સ્વીયે ધામનિ સદાક્ષરે પરતરે સંસેવિતાંગ્રીદ્વયોર ભક્તેર્બ્રહ્મ શરીરિવ્યયુરુદા વેદાંત વેદ્ય પ્રભુ નૈકાંડોદ્ભવ પાલનાદિકરપુ માયાનિયંતા સ્વરાટ કારુણ્યાંબુનિધિર્નમામિ તમહં શ્રી સ્વામિનારાયણમ. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. એક નિશાન અક્ષરધામ ગરડા મધ્ય 22ના વચનામૃતના અંતર્ગત આપણે બે સેનાની વાતો સાંભળી. શૂરવીર થઈ અને એ અક્ષરધામનું નિશાન લેવાનું, એમાં પ્રગટ ગુરુ હરિ એની સહાયતા અત્યંત આવશ્યક છે. ગુરુ વગર આ કાર્ય સિદ્ધ થઈ શકે એવું નથી. ત્યાર પછી આપણે જે નિશાને પહોંચવાનું છે એ નિશાન આપણા ઘરમાં કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, ઘેર બેઠા અક્ષરધામ. તો એની પણ વાતો આપણે બધી સાંભળી કે 8 આવરણ પણ અક્ષરધામ છે. એ આવરણો ભેદીએ તો અક્ષરધામની અનુભૂતિ અહીં થાય, પણ એ આવરણો ભેદવા બહુ અઘરા છે. પણ એની જે તન માત્રા, એના બીજ, જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અને અહંકાર મહતત્વ પ્રકૃતિ પુરુષ, એ બધા જો આવરણો અહીં ઘેર બેઠા આપણે તોડીએ તો પછી આપણે અહીં જ બેઠા અક્ષરધામની અનુભૂતિ થાય. પણ આપણી મેળે આ બધા આવરણો તૂટે એવા નથી. પણ જેને આવરણ ભેદાની ગતિ છે એવા ગુરુની સાથે જે આપોપો કરીએ, આત્મબુદ્ધિ કરીએ, એને પોતાનું સ્વરૂપ માનીએ, તો એના યોગે કરીને આપણે પણ આવરણો ભેદી શકીએ. એ વાતો સાંભળીને પછી પાછા મધ્ય 22ના વચનામૃતના બીજા ભાગ તરફ આપણે આવી ગયા. અને એમાં શ્રીજી મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવની જે પ્રતિષ્ઠા કરેલી એની વાત આપણે શરૂ કરેલી. અને એની પૂર્વ ભૂમિકા આપણે કરેલી કે કેવા સંજોગોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકાર તરફથી આપણને અમદાવાદની અંદર મંદિર કરવા માટેની જગ્યા મળી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સરકાર જે વેપાર કરવા આવેલી ને પછી કેવી રીતે રાજ્ય કરવા માંડી અને કેવી રીતે બધા પ્રદેશો એણે કબજે કર્યા. ગાયકવાડ અને આજે મેં કહ્યું એ પ્રમાણે પેશવા, એ બંને પાસેથી પણ એણે ખંડણીના હક્કો લઈ લીધા અને સંપૂર્ણ આધિપત્ય ગુજરાત ઉપર મેળવી લીધેલું. એની વાત આપણે સાંભળેલી. કાલે મેં વાત કરી હતી એ પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 24મી સપ્ટેમ્બર 1599માં લેડન હોલ સ્ટ્રીટના નાના મકાનમાં થયેલી. 24 એના શેર હોલ્ડર હતા. અને પછી એને ઘણા વર્ષો પછી 1726માં ઈસ્ટ ઇન્ડિયા હાઉસ થેમ્સના કિનારે, એમાં એને ડોકયાર્ડ્સ બધા બાંધ્યા. હવે ભારતમાં વેપાર કરવા માટેનો પરવાનો એણે 3 ડિસેમ્બર 1600ના દિવસે, એ જ સમયના જે ક્વીન એલિઝાબેથ હતા એમની પાસેથી એમણે લાયસન્સ લીધું. અને એનું પ્રથમ વાણ 24/8/1608ના દિવસે કેપ્ટન વિલિયમ હોકિન્સ, મેં કાલ વાત કરેલી, એ લઈને એ ભારતમાં આવ્યા, આમ સુરતમાં, અને જહાંગીર પાસેથી પરવાનો લીધો વેપાર કરવાનો. અને પછી 1612ની અંદર એમણે સુરતમાં કોઠી સ્થાપી. આ એનો એક ઐતિહાસિક આ જે આપણે પ્રસંગ કયો. હવે ગઈકાલે આ બધી પૂર્વ ભૂમિકાની સાથે આપણે એ બધું જોયું કે એ સમયના જે ગુજરાતના અમદાવાદના કલેક્ટર મિસ્ટર હેરન, એમના દ્વારા આપણને જમીન પ્રાપ્ત થઈ. અને મિસ્ટર ડનલપ આવ્યા. ત્યાર પછી એમના સમયની અંદર પ્રતિષ્ઠા થઈ. એ બધો પ્રસંગ આપણે ખૂબ સારી રીતે કાલ સાંભળ્યો. એ પ્રતિષ્ઠાની અંદર 2 વાતો બનેલી છે.
એક મહારાજને ઉદાસી છાઈ ગયેલી છે કે નરનારાયણ દેવને પધરાવવા પડ્યા એ, અને બીજો ભાગ આવશે એમાં કે સંકલ્પનો મંદવાડ જે 84 કરીને બધું થયું એમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી જે સંકલ્પનો મંદવાડ થઈ ગયો એની એ રઘવાટનો મંદવાડ, અને એની વાત આપણે જોઈશું. તો એમાં સૌથી પહેલાં શ્રીજી મહારાજે નરનારાયણ કેવા સંજોગોમાં પધરાવ્યા એનો ઇતિહાસ આપણે જોઈશું. હવે આપણે જોઈએ કે શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણની અંદર હતા ત્યારે દરેકને 5 પ્રશ્ન પૂછતા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને એમના મનમાં એવું હતું કે આ 5 પ્રશ્નોના મને સંતોષકારક જવાબ મળે ત્યાં મારે રહેવું. એક યાદ રાખવાનું કે આ 5 પ્રશ્નોના મહારાજને જવાબ નહોતા આવડતા એટલે પૂછતા હતા એવું નહીં, પણ એમણે આખા હિન્દુસ્તાનમાં બધાને પૂછ્યું પણ કોઈને જવાબ ના આવડે. એનો મતલબ એ કે મારા સિવાય બીજા કોઈને આ જવાબ આવડે એવું નથી. આ મારી મૌલિક આવી એક આ તત્વજ્ઞાન વિષયક વાત છે અને એ કોઈને સમજાય એવી નથી. અહીં આગળ લોજની અંદર મુક્તાનંદ સ્વામીએ કંઈક સંતોષકારક જવાબ આપ્યા. બરોબર તો નહીં જ, એમને પણ ખબર નહોતી કે બ્રહ્મ કોણ છે અને મારી સામે જ્યાં વાત કરે છે એ જ પરબ્રહ્મ છે એવો તો એમને કંઈ ખ્યાલ હતો નહીં. છતાં પણ એમણે કહ્યું કે મને આવડે એવા હું ઉત્તર આપીશ અને અમારા ગુરુ રામાનંદ સ્વામી કચ્છમાંથી આવશે ત્યારે તમને સંતોષકારક જવાબ આપશે. એટલે મહારાજ કહે ભલે. એ રીતે મહારાજે પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાત બનાવ્યું, કારણ કે એ છપૈયાની અંદર મોક્ષ પીપળે ચડેલા ત્યારથી એમણે જોયેલું કે મુમુક્ષુઓ તો ગુજરાતમાં છે, પશ્ચિમમાં. એટલે પશ્ચિમ એટલે એમાં ઇંગ્લેન્ડ આવી ગયું, અમેરિકા આવી ગયું, વેસ્ટર્ન એમ સમજવાનું, લાંબી દૃષ્ટિ એમની. એટલે એ દૃષ્ટિથી શ્રીજી મહારાજે ફરીને પાછા આખા વિશ્વમાં એ દૃષ્ટિ ફરીવાય એમ સમજવાનું. તો એ વખતે મહારાજે જોયું કે હવે અહીં આપણે કાર્ય કરવું છે, અને પછી લોજની અંદર મહારાજ ત્યાં રહ્યા. અને એ સમયની અંદર મહારાજ જે આ પૃથ્વી ઉપર આવેલા એ કાર્ય એમને કરવાનું હતું. એ જે એમણે પોતે જૂના ખરડામાં લખ્યું કે અવતારો પૂર્વે ઘણા બધા આવી ગયા. હવે એ બધા અવતારો કાર્યકારણ અવતાર હતા, એટલે કે કોઈ કાર્ય નિમિત્તે એમનો અવતાર થયેલો. જેમ પૃથ્વીને લઈ ગયેલો હિરણાક્ષ પાણીમાં, તેને કાઢવા માટે વરાહ અવતાર થયો. પછી હિરણ્યકશિપુનો બહુ ઉપદ્રવ હતો એટલે નૃસિંહ અવતાર થયો. રાવણ વગેરેના ઉપદ્રવ માટે પછી એને નાશ કરવા માટે ભગવાન રામ પધાર્યા, અને કંસ શિશુપાલ દંતવક્ત્રના નાશ માટે ભગવાન કૃષ્ણ પધાર્યા. એમ કાર્યકારણ અવતારો. મહારાજ કહ્યું મારા અવતારનો હેતુ સમજો કે હું એવી રીતે નથી આવ્યો. જો મારો અવતાર કૃપા અવતાર છે, અને આ બ્રહ્માંડના અધિપતિએ પોતાના અડધું આવરદા અને 1.5 દિવસ સુધી મારી સ્તુતિ કરી, ત્યારે હું આ કૃપા કરીને આ પૃથ્વી ઉપર આવ્યો છું. કારણ કે કોઈ જીવ અક્ષરધામ સુધી પહોંચ્યા નહીં ત્યારે મારે વિચાર કે હું જ્યાં સુધી પૃથ્વી ઉપર નહીં આવું ને મારા સ્વરૂપનો નિશ્ચય લોકોને નહીં થાય ત્યાં સુધી કેવી રીતે અક્ષરધામમાં આવશે. એટલે શ્રીજી મહારાજ પોતે સ્વયં આવ્યા કૃપા અવતાર, અને કહ્યું કે જે મારો અવતાર છે, મેરા અવતાર હે અનાદિ અજ્ઞાન કે નાશ કે વાસ્તે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો મેં મનુષ્ય કા જૈસા બન્યા હું. આ એમનો આ એક હેતુ. વળી મહારાજે કાર્યાણીની અંદર પોતાના 6 હેતુ ગોપાળાનંદ સ્વામીને કહેલા. એમાં 6 હેતુમાં આ એક હેતુ પણ હતો કે પોતાના સ્વરૂપનું જ્ઞાન બધાને આપવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન. અને એક છેલ્લો હેતુ મહત્વનો કે પોતે જે આજે આ પૃથ્વી ઉપર પધાર્યા અને જે જ્ઞાન આપ્યું અને એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું, એ એકાંતિક ધર્મ પૃથ્વી ઉપર કાયમ રહે એટલા માટે એકાંતિક સત્પુરુષ દ્વારા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહેશે. આ વાત એમણે 6 હેતુમાંથી આ 2 હેતુ દ્વારા કરી. હવે મહારાજ લોજમાં આવ્યા અને આપણે જોયું પછી રામાનંદ સ્વામી એમને પીપળાણામાં મળ્યા, એમને દીક્ષા આપી. પછી એમને ધર્મધુરા જેતપુરની અંદર આપી, ફણેનીની અંદર, પછી એ ધામની અંદર પણ રામાનંદ સ્વામી પધાર્યા. અને એ વખતે મહારાજે એમના 13મા દિવસથી સ્વામિનારાયણ મંત્ર શરૂ કર્યો. અને સ્વામિનારાયણ મંત્રની શરૂઆતની અંદર જ જે એ સમયની અંદર શીતળદાસને સમાધિ થઈ, અને સમાધિની અંદર એમણે જે બહાર આવીને પોતાનો અનુભવ કહ્યો કે બધા અવતારો મહારાજની સ્તુતિ કરી છે, રામાનંદ સ્વામી પોતે પણ મહારાજની સ્તુતિ કરે છે, એવી વાત બધાને કરી. બધાને હજી તો બહુ નવું હતું, કારણ કે રામાનંદ સ્વામી નથી જો ગયા 13 દાડા જ થયેલા છે, અને બધા રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા. અને એકદમ આ નવી વાત આવી, અને આ ભજન પણ નવું કરી નાખ્યું. અત્યાર સુધી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ બધું થતું, એની જગ્યાએ સ્વામિનારાયણ નામનું ભજન કોઈને ખબર જ ન પડે કે શું છે સ્વામિનારાયણ. કારણ કે સહજાનંદ સ્વામી પોતાનું તો ભજન નથી કરાયું, કારણ કે એમનું નામ સહજાનંદ સ્વામી હતું, બીજું નારાયણ મુનિ.
એટલે કૃત્યમ નામ શરૂ કર્યું એમણે. એટલે લોકો ભ્રમણામાં જ પડે કે આ બધું શું થયું. એટલે એ સમયની અંદર એ જે શીતળદાસ ગયેલા સમાધિમાં એને અનુભવની વાત કરી કે જુઓ ભાઈ, મને તો બધા આનંદકોટી મુક્ત અક્ષરધામમાં જોયા અને મારે બધાની પૂજા કરવાની ઈચ્છા હતી, પણ એ વખતે હું એકલો ના બધાને ક્યાંથી પૂજા કરું. ત્યારે મહારાજ કહ્યું કે જો રામકૃષ્ણાદિક બધા એક એક અવતારના નામ લઈને બોલો કે સર્વોપરી ભગવાન હોય તો મારા અનંત સ્વરૂપ થાય, પણ એવું થયું નહીં. અને જ્યારે એમનું નામ દીધું ત્યારે મારા અનંત સ્વરૂપ થયા. મેં સાયમેલ્ટેનિયસલી એક કળા વચ્ચે પૂજા કરી. રામાનંદ સ્વામી પણ મેં સેવામાં જોયા. બધાને તો આ કેવું કહેવાય. ત્યારે મહારાજ કહ્યું જો તમને પ્રતીતિ ના આવતી તમે બધા સ્વામિનારાયણનું ભજન કરો, તમને આવું દેખાશે. અને મારે બધું દેખાવા માંડ્યું. અને પછી તો હાલ્યું સમાધિ પ્રકરણ, અને પછી તો સમાધિ પ્રકરણ જોરમાં ચાલ્યું. અને એ સમયની અંદર તો પછી નાના મોટા બાઈ ભાઈ બધાને સમાધિ. અરે કાગડા કૂતરા ખિસકોલી મગર બધાને સમાધિ થાય, પશુ પંખી કોઈ મેળ નહીં. કબૂતરને સમાધિ થાય, બધાને સમાધિ થાય. આ તો શું કહેવાય? આ તો કૃપા સમાધિ. અષ્ટાંગ યોગની સમાધિ જુદી, નિયમ આસન બધી ગઈકાલે મેં વાત કરેલી. આ તો વાત જ કંઈક જુદી થઈ ગઈ. એટલે બધો ગોકીરો થઈ ગયો ચારે બાજુ. આ તો શું છે? સ્વામિનારાયણ નામનો મંત્ર. હવે સ્વામિનારાયણ શું એ કોઈને ખબર નહીં પહેલી તો પાછી આ સ્વામિનારાયણ શું થાય છે. એટલે એ બધા એમ કહેતા કે સ્વામિનારાયણ મંત્રવાળા એ મંત્રથી સમાધિ થાય છે. એટલે પછી સ્વામિનારાયણ મંત્રવાળા એમાંથી પછી વાળા જતું રહ્યું, મંત્ર જતું રહ્યું કે સ્વામિનારાયણથી સમાધિ થાય છે. એટલે આ સહજાનંદ સ્વામીનું પબ્લિકે નામ પાડી દીધું સ્વામિનારાયણ. હજી ખબર નથી કે સ્વામી શું છે, નારાયણ શું છે. ચાલ્યું બધું કે આ સ્વામિનારાયણથી સમાધિ થાય છે, સ્વામિનારાયણથી સમાધિ થાય છે. એમ બધો ગોકીરો થઈ ગયો. બધાના પોતપોતાના ઇષ્ટદેવના દર્શન થાય, 24 અવતારોના દર્શન થાય, પોતાની મૂર્તિની અંદર બધા લીન થઈ જાય. મળું આટલું બધું દેખાવા માંડ્યું બધાને. અને બધા તો વિચારમાં પડી ગયા કે તો હું કહેવાય બધું. અને મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે તો ભારે થઈ ગઈ કે આ સહજાનંદ સ્વામીએ તું જ ચલાવ્યું. એ કચ્છની અંદર હતા અને ત્યાં વાતો પહોંચી કે આ તો આવું બધું થયું છે. એટલે મારે એને ઠપકો દેવા માટે ધડાધડ એકદમ ગુજરાતમાં આવ્યા, કાઠિયાવાડમાં. અને એ સમયમાં મહારાજ આ બાજુ કાળવાણી તરફ હતા અને એ આવી ગયા. અને મહારાજ જાણતા હતા કે મુક્તાનંદ સ્વામી બહુ રોષમાં છે. અને એ સમયની અંદર એમણે દંડવટ કરવા માંડ્યા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનો રોષ થોડો અડધો ઓછો થયો. અને પછી મહારાજ કહ્યું મુક્તાનંદ સ્વામી તમે વાત કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીના હૃદયમાં હતું એ બહાર આવ્યું, જે નિષ્કળાનંદ સ્વામી એમની કવિતામાં લખ્યું કે મહારાજ દિયા પાખંડ મેલી સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ તો નથી સોયલી મોટાને પણ દોયલી, એ તો જેને તેને કેમ થાય બીજા માને અમે ન મનાય. કે તમે આ શું પાખંડ કર્યું? રામાનંદ સ્વામીની પ્રથા બધી ચૂંથી નાખી, આ બધું ભયંકર કરી નાખ્યું તમે. આ તો બહુ ભયંકર કહેવાય. એવી પ્રકારની બધી વાતો એ સમયની અંદર મુક્તાનંદ સ્વામીએ કરવા માંડી. અને મહારાજ તો હસતા હતા અને કે અમે શું કરીએ, અમે તો રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ અને સમાધિ થાય છે. હવે સ્વામિનારાયણમાં રામાનંદ ક્યાં આવી ગયા? સ્વામિનારાયણ મંત્રમાં રામાનંદ સ્વામી ક્યાંથી ઘૂસ્યા? પણ એમણે આવી વાત કરી એટલે એમણે કહ્યું શું સ્વામિનારાયણનું ભજન કરાવો છે? કે સ્વામી રામાનંદ સ્વામી નારાયણનું સ્વરૂપ છે, આપણે બધા માનીએ છીએ. હા બરોબર, તો સ્વામિનારાયણથી સમાધિ થાય છે આ તો કે. એટલે પણ મુક્તાનંદ સ્વામીના મનમાં સમાધાન થતું નથી. હું બહુ ટૂંકમાં વાત કરું છું. પછી મહારાજ નદીએ નાહવા ગયા, પણ સાથે ગયા. અને ત્યાં ખાખરાના વનમાં રામાનંદ સ્વામીએ દર્શન દઈને કહ્યું કે શું તમે આ પ્રમાણે વાત કરો છો કે આ મેં તમને નહોતું કહ્યું કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું ને વેશના ભજવનાર, તો હવે આવશે. આવી ગયા. આવી વાત એમણે નિષ્કળાનંદ સ્વામી જે લાલજી સુથારને પણ ભુજમાં કરેલી. કારણ કે મહારાજ જ્યારે લોજ આવેલા એ વખતે મયારામ ભટ્ટ મહારાજનો સંદેશો લઈને એને મુક્તાનંદ સ્વામીનો કાગળો લઈને ગયા કે ભાઈ વર્ણીને બહુ આવવાની ઈચ્છા છે તમારી પાસે, એટલે શું કરું કે એને રહેવાનું કહો અને જે કંઈ બધા હોય એ બધાને કહેજો બધા લોજ આવે, કંઈ ભુજના અહીં આવે નહીં. એમાં એ સંદેશો લાલજી સુથારને મળ્યો, પણ મનમાં એમને બેઠું નહીં એટલે ભુજ ગયા કે આપણો વળી ક્યાં પેલા વર્ણીને જોયો છે, આપણે તો રામાનંદ એટલે ભગવાન. ત્યારે રામાનંદ સ્વામી કે આ શું કર્યું? પેલા વર્ણી તો બહુ મોટા છે. કે કેવા? કે કહે લાલજી તે મોટા કેવા? તમારાથી મોટા? ક્યારે સાંભળો કે દત્તાત્રી કે ઋષભદેવ જેવા, કે શું રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન, જેમ કૃષ્ણ મોટા સર્વેથી એમાં આ છે મોટા વળી એથી, આ છે અવતાર ના અવતારી, ઘણું કહીએ શું તમને વિસ્તારી, એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. આ બધી વાતો રામાનંદ સ્વામી પણ કરેલી. આ તો અવતારોના અવતારી છે, રામકૃષ્ણાદિકના અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આ બધી વાતો એ વખતે બધી પ્રચલિત થયેલી.
પરંતુ મુક્તાનંદ સ્વામીને આ બેસતું નહોતું ને રામાનંદ સ્વામી જ્યારે આ કહ્યું ત્યારે એમને આ ભ્રમણા ભાંગી અને ભ્રમણા ભાંગી રે હો હૈયાની વાત નથી કેને કહ્યાની વીતી હોય તે રેહો જાણે અણસમજું મળ ઈર્ષાણે. પરંતુ એમને સર્વોપરી છે વાત તો નહોતી બેઠી, પણ રામાનંદ સ્વામીના વચને સહજાનંદ ભગવાન છે એટલી વાત એમના મગજમાં ફિટ થઈ અને પછી એમણે એ વાતને પછી પ્રવર્તન કરવાનું બધું કર્યું. અને એ સમયની અંદર હવે આ પ્રસંગ બન્યો. આવતીકાલની વાત હું આજે એડવાન્સ કરું છું કે એ સમયમાં પછી આવ્યા કાળવાણી મંદિરમાં અને ચંદન ને એ બધું પુષ્પન માળાને બધું તૈયાર કર્યું. મહારાજ નહીં આવ્યા. સિંહાસન ઉપર રામાનંદ સ્વામીની પાવડી રહેતી હતી ચાખડી, એ ઉતારીને ઉપર બેઠા. ગુરુની કે તમે ગુરુ કહી ગયા બેસી જાઓ. અને આરતી ઉતારી. એ આવતીકાલે આરતી થયેલી. આવતીકાલનો આ એ દિવસ છે, એ જે કાર્તક સુદ દશમ એ દિવસે આ આરતી થઈ. જય સદગુરુ સ્વામી. એટલે આવતીકાલની આરતીની વાત આપણે આજે ઇન એડવાન્સ કરી દીધી. એટલે એ પ્રમાણે આ રીતે આ 4 વર્ષ પહેલાં પણ આપણે આરતીનો એક ઉત્સવ કરેલો. એટલે આરતી એમણે ઉતારી. એમાં સદગુરુ રામાનંદ સ્વામી રીતે જ આ ભગવાન છે એવું. પછી ધીરે ધીરે એમને નિષ્ઠા 28 વર્ષે બરોબર માઈ મેં તો પુરુષોત્તમ વર પાયો. બહુ ટાઈમ લાગ્યો. હવે એ બધી વાતોની પછીની વાત છે. પણ આ બધી વાતોથી મુક્તાનંદ સ્વામી શું કે આ બધું શું થઈ ગયું, સમાધિ એટલે બધું એ તો ચાલવા માંડ્યું. પછી તો મુક્તાનંદ સ્વામીના વચને સમાધિ થાય. એટલે પૂછવાનું રહ્યું જ નહીં કે પછી મુક્તાનંદ ને વચને થાય સમાધિ સહુજનને. આટલી બધી સમાધિનું પ્રકરણ ચાલ્યું. હવે બીજું જુઓ, આમાં તો કોઈને પણ બેસી જ જાય ને કે સ્વામિનારાયણ ભગવાન બધા અવતારોને પોતામાં લીન કરે છે, પોતે કોઈમાં લીન થતા નથી, તો સર્વોપરી તો સમજાઈ જાય ને. છતાં પણ બેઠું નહીં, લોકોના મગજમાં બેઠું નહીં. આવો પ્રત્યક્ષ પુરાવા જોયા તો એ ના બેઠું. પછી કહે છે ને શ્રીજી મહારાજ પોતે કંઈ કહ્યું હોય તો શ્રીજી મહારાજે પોતે વાતો કરવા માંડી. તમે જુઓ, શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે મારા અંતરમાં એક તેજ છાઈ રહ્યું છે અને તેજની વિશે મૂર્તિ છે. એ શ્યામ, આમ તો શ્યામ છે પણ તેજે કરીને શ્વેત જણાય છે, કિશોર મૂર્તિ છે, વિભૂત છે. અને એ મૂર્તિ એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. અને બધા ગભરાઈ ગયા કે આ તો પોતા ઉપર વાત કરી. પછી મારે કે એમ ના સમજાય તો એ મૂર્તિને મહારાજ દેખે છે એમ સમજશો તો પણ મારું પરિપૂર્ણ કલ્યાણ થશે. એટલે મારા સ્ટેપ ડાઉન થઈ ગયા, ભગવાનમાંથી ભક્ત બની ગયા. છતાં નીચે વચનાવતમાં સંતોએ લખ્યું કે મહારાજે પરોક્ષપણે વાત કરી પણ પોતે જ ભગવાન છે. પણ એ તો ખાલી લખ્યું, પણ સર્વોપરીની વાત બેસતી નહોતી. પણ અમદાવાદના 7મા વચનાવતમાં મહારાજ ભાઈ ઓર વાત કરી. એમાં શું વાત કરી શ્રીજી મહારાજે? એમાં એમણે બહુ સુંદર વાત કરી કે જો અમે એક વખત અગણોતરના કાળમાં નિદ્રા આવી ત્યારે અમે નંદીશ્વર ઉપર બેસીને કૈલાસ ગયા. ત્યાં નંદીશ્વર અટકી ગયો એટલે ગરુડ આવ્યો. ગરુડ ઉપર બેસીને વૈકુંઠ ગયા, ત્યાં પણ અટકી ગયો. પછી મેં એકલા જ પુરુષોત્તમ નારાયણના ધામમાં ગયા અને ત્યાં જઈને જોયું હું જ પુરુષોત્તમ છું, પણ મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ નથી. એટલે આવી વાત શ્રીજી મહારાજે પોતે કહી અને કહે છે કે હું ધારું તો આ પ્રમાણે મારા પગના અંગૂઠાએ કરીને કેટલા બધા બ્રહ્માંડની ભૂમિકાઓને હલાવું અને અસંખ્ય ગોલોકને વૈકુંઠને એ બધું આમ કરીને કહ્યું કે અક્ષરધામ મોટું છે. એ બધી વાતો કરી. અમદાવાદના પંચાળાના પહેલામાં કહ્યું કે મનુષ્યના સુખ કરતાં પશુના સુખ કરતાં મનુષ્યનું અધિક, દેવતાનું અધિક, એના ઇન્દ્રનું અધિક, એના કરતાં બૃહસ્પતિનું અધિક, એના કરતાં બદ્રિકાશ્રમનું, વૈકુંઠનું, ગોલોકનું, એના કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે. જો એમાં બતાવી દીધું ને કે અક્ષરધામનું સુખ અતિ અધિક બીજા ધામો કરતા, તો અક્ષરધામના અધિપતિ એ મોટા ના થઈ ગયા બધા કરતા, બીજા અવતારો કરતા? આવી બધી વાતો શ્રીજી મહારાજે વચનાવતમાં બહુ કહી. વળી અંત્યના બીજામાં પણ કહ્યું કે આ બદ્રિકાશ્રમની, શ્વેતદીપની, ગોલોકની સભા એના કરતાં આ સભાને હું અધિક દેખું છું, આવું એ કહ્યું. તો એ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એને જેવા છેવા ઓળખવામાં ભલભલા ગોથા ખાઈ જાય છે. તો બધાને સમજાયું નહીં. બોલો, આ બહુ અઘરું છે. એટલા માટે ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે અવજાનંતી મામ મૂઢાહા માનુષ્યમ પરમાશ્રિતમ. ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે છે ને ત્યારે એના સ્વરૂપને ઓળખવું બહુ મુશ્કેલ હોય, અત્યંત મુશ્કેલ. એટલે આવી સ્પષ્ટ વાત સાંભળવા છતાં પણ મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજવામાં બધા એકદમ ગૂંચાયા. અને આવી બધી પરિસ્થિતિ થઈ. અને જ્યારે પછી શિક્ષાપત્રી લખવાની થઈ ત્યારે પણ શ્રીજી મહારાજ કેટલા 1882માં કેટલા નીચે ઉતરી ગયા. તમે 3 શ્લોક તોડી નાખે એવા છે. તમે જુઓ એ 3 શ્લોકમાં શું કહ્યું છે? પહેલો શ્લોક, પછી 108મો શ્લોક અને 212મો શ્લોક. એમાં શું કહ્યું કે અમે શ્રી કૃષ્ણનું ધ્યાનરૂપ મંગળાચરણ કરીએ, શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. 108માં કહ્યું કે એ શ્રી કૃષ્ણ કેવા છે? પરમ બ્રહ્મ અને સર્વ અવતારના અવતારીને આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય. લો, આવું લખ્યું.
છેલ્લે લખ્યું, એવા શ્રી કૃષ્ણ ભગવાન અમારા સર્વનું મંગળ વિસ્તારો. હવે બધા ના કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો, પણ તમારા સ્વામિનારાયણે કૃષ્ણની ભક્તિ કરી છે અને કહ્યું છે કૃષ્ણની ભક્તિ કરવી, તમે શું સ્વામિનારાયણને સર્વોપરી લઈને મંડ્યા છો? આવું આપણી ઉપર એલિગેશન ચોક્કસ આવે. એટલે આ બધી વાતો એ સમયની અંદર બધી થવા માંડી ત્યારે આપણને થોડો આ ખ્યાલ આવે કે એ સમયમાં મહારાજને સમજવા કેટલા અઘરા હતા. અને જ્યારે ઉપાસના માટે મંદિરો શરૂ થયા, હવે આપણે મંદિરો તરફ આવી જઈએ છીએ, કે ઉપાસના માટે મંદિરો કરવાનો આદર થયો ત્યારે એ સમયની અંદર પણ આ જ પરિસ્થિતિ થઈ કે મહારાજને સર્વોપરી અવતારના અવતારી સમજવાનું બહુ મુશ્કેલ હતું. એટલે શ્રીજી મહારાજે પછી શું કર્યું કે અમદાવાદના મંદિરની અંદર નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી કે ભાઈ આ નરનારાયણ ભરતખંડના રાજા છે, ભરતખંડના ભૌમિયા છે, એટલા માટે અમે એમની મૂર્તિ પધરાવીએ છીએ. એમ કરીને નરનારાયણ દેવની મૂર્તિ પધરાવીએ. મહારાજની ઉદાસી જે થઈને એના મૂળનું અંદર આ જ કારણ છે. મહારાજને ઉદાસી થઈ એ મૂળ કારણ આ છે, બધું સમજવા જેવું. અને મહારાજે ગણેશ ધોળકાની રાણીઓમાં જે શબ્દો કયા ને એ હવે ફરી સમજીએ કે અમારું મન દેવલોક બ્રહ્મલોક પર્યંત ક્યાંય લોભાયું નહીં. અમારું મન ઠેઠ સુધી કોઈ જગ્યાએ લોભાયું નહીં. અને મન બુદ્ધિ ચિત્ત અહંકારને કોઈ ભગવાન સિવાય બીજા જો સંકલ્પ કર્યા તો તારા ભૂક્કા કરી નાખીશ. તો જુઓ આ સમજાયું મહારાજે કે બીજે કોઈ અવતારોમાં કોઈ દેવતાઓમાં આપણું પણ મન લોભાવવું જોઈએ નહીં. ભગવાન સિવાય, એટલે ભગવાન એટલે કોણ? સ્વામિનારાયણ, જે આ તમારી સામે કે બિરાજમાન છે, એના સિવાય બીજા કોઈ સંકલ્પ થવા જોઈએ નહીં. હવે આ પ્રમાણે શ્રીજી મહારાજના શબ્દોમાં ઉપાસનાનું રહસ્ય છે કે જો આ મહારાજને કષ્ટ થયું ને કે થોડું અમને બીજું આવું થયું તો કષ્ટ, એવું આપણને જો મહારાજ સિવાય બીજાની ઉપાસના થઈ જાય ભૂલમાં અને એના વિશે ભાર મનાઈ જાય તો આવું કષ્ટ થવું જોઈએ આપણને, એ સમજવાનું છે. એટલે જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે બધાને નરનારાયણ દેવ મુખ્ય થઈ ગયા અને આ મહારાજનું સ્વરૂપ ગૌણ થઈ ગયું. હવે આટલા વર્ષો સુધી શ્રીજી મહારાજ સાથે હર્યા મળ્યા, રમ્યા જમ્યા, બધું કર્યું. મહારાજના અપ્રતિમ ઐશ્વર્યો, પ્રતાપ, સમાધિ બધું નજરે જોયા. શ્રીજી મહારાજે સ્વમુખે બધા વચનામૃતો પોતાના સ્વરૂપની વાતો કરી, છતાં પણ આ સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ સિવાય બીજા અન્ય અવતારોની અંદર ઘણાને પ્રતીતિ આવી ગઈ. આ એક મહા મુશ્કેલી થઈ ગઈ. શ્રીજી મહારાજને આનું જ દુઃખ હતું. આ જ વિચારોનો મંદવાડ શ્રીજી મહારાજને હતો, આ વિચારોનો. હવે આ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થઈ ગઈ અને એ વખતે શ્રીજી મહારાજે મોટા મોટા સંતોને પોતાના સર્વોપરીપણાની વાત એ જ દિવસે કરી. અને શું કરીએ સાંભળો કે આ નરનારાયણ ભરતખંડના રાજા છે, એટલે અમે ઘણા જીવોના સમાસ અર્થ અહીં પધરાવ્યા છે, પણ કોઈ ભરમાશો નહીં. બદ્રિકાશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે. આ વાત છે ને નિર્ગુણદાસ સ્વામીની વાતો, અને આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અમદાવાદના, એમની આજ્ઞાથી સને 1996ની અંદર પ્રસિદ્ધ થઈ છે. અને આ વાત પાના નંબર 79 ઉપર આ પ્રસંગ લખેલો છે. એટલે આ તો ગાદી તરફથી થપાયેલી વાત છે. તો જુઓ એમાં શું કહ્યું કે નરનારાયણ તો અમારું ધ્યાન ધરે છે. અને સુરતની અંદર જ્યારે શ્રીજી મહારાજ અર્દેશ્વર કોટવાલના આગ્રહથી સંવત 1881ની અંદર ગયેલા ત્યારે સુરતના જે નવાબ હતા ને એમનો એક ચિત્રકાર હતો મીઠારામ, એને અર્દેશ્વર કોટવાલ બોલાવી લાવ્યા અને એને કહ્યું કે આ મહારાજની મૂર્તિ તું તૈયાર કર. એટલે મહારાજ હું કહું એમ તૈયાર કર. એટલે જેમાં મહારાજે એવી એને સૂચના આપી કે પોતે તપ મુદ્રાની અંદર, આમને એક હાથે માળા ફેરવે છે એવી રીતે વચ્ચે ઊભા રહ્યા. એક બાજુ નર અને બીજી બાજુ નારાયણ, એ બંને એમની સ્તુતિ કરે છે એવી મૂર્તિ બનાવરાવેલી છે. અને આ પ્રમાણે અમદાવાદમાં જે મહારાજે આ વાત કરીને હમણાં એનો આ પ્રત્યક્ષ પુરાવો. અને મહારાજની મૂર્તિ નીચે શું લખ્યું છે સાંભળો, શ્રી અક્ષરાતીત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી પોતે, એવું લખેલું છે. ડાબી બાજુએ લખ્યું છે શ્રી બદ્રીપતિ નારાયણ, જમણી બાજુ એમ લખ્યું છે શ્રી અક્ષરાત્મક નરોત્તમો નરહ. આ વાત લખેલી છે. એટલે આ વાત લખી. સને 1825ની અંદર વિશ્વ ફીબરને પણ મહારાજે જે મૂર્તિ બતાવેલી નડિયાદમાં, એ પણ આ જ મૂર્તિ બતાવેલી. એટલે પોતે વચ્ચે છે, નરનારાયણ એમની સ્તુતિ કરે છે, પૂજા કરે છે. તો નરનારાયણથી પર ના થઈ ગયા મહારાજ. હવે આ જે છે ને ચિત્ર, એ ચિત્ર આમ વાળી દીધેલું આમ, આવું બધું આમ. અને એ પ્રમાણે ત્યાં સભા મંડપમાં ત્યાં હતું. એટલે આટલી મૂર્તિ ખાલી દેખાતી, પણ કોણ છે શું છે ખબર નહોતી પડતી. પણ એ જ લોકોએ, સુરતના જે સંતોએ, જૂના મંદિરના, યાદ રાખજો, જૂના મંદિરના, એ પછી એક વખત કંઈ એ તકતો ખોલ્યો અને પછી પેલી મૂર્તિમાં ફોલ્ડ જોયું
અને ખોલીને તો આટલી લાંબી છે, મોટી, 5 ફૂટ આમ ને 4 ફૂટ આમ મોટી નીકળી. અને પછી આખો તખતો એ લોકોએ મઢાયો. અત્યારે સુરતના સભા મંડપમાં જાઓ ને તો હું આ વાત કરું છું ને, મૂર્તિ આજની તારીખે છે. આપણે એના ફોટાએ પાડ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણનું વિસ્તૃત જીવન ચરિત્ર હર્ષદભાઈ દવે લખ્યું છે ને, એમાં આ મૂર્તિના ફોટા મૂકેલા છે અને એમાં એનું નામ પણ તમને વંચાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે શ્રીજી મહારાજ નરનારાયણ દેવથી પણ પર છે એ વાતનો પ્રત્યક્ષ ફોટોગ્રાફિક આપણું કે ચિત્રાત્મક પુરાવો આપણી પાસે છે. હવે એ જ દિવસે મહારાજ પછી છે ને આનંદાનંદ સ્વામી, જે અમદાવાદ મદીના પહેલા મહંત, એનો હાથ પકડી અને પછી દરવાજા પાસે ઉગમણી દિશાએ, જ્યાં મહારાજ જ્ઞાન વાત કરતા બિરાજતા હતા, હાલ અત્યારે રૂપ ચોકી છે, ત્યાં લઈ ગયા. અને પછી મહારાજે એ વખતે કહ્યું, આનંદાનંદ સ્વામી સાંભળો, અનંત નરનારાયણ યાદ રાખજો, કૃષ્ણનારાયણ, લક્ષ્મીનારાયણ અને વાસુદેવ નારાયણ આ પ્રગટ સ્વામિનારાયણની ઉપાસના કરે છે. અમારા સ્વરૂપની એ મહત્તા અત્યારે સૌ ભૂલી ગયા અને સૌને પરોક્ષ સ્વરૂપમાં પ્રીતિ થાય સહજે, પરંતુ એ વિભૂતિ સ્વરૂપ છે, ભરતખંડના દેવ છે. એમણે દુર્વાસાનો શાપ સાંભળી અમારા સ્વરૂપનું ધ્યાન ધર્યું. અમે તેમને કહ્યું કે અમે સ્વયં પૃથ્વી ઉપર પ્રગટ થઈ ભાગવત ધર્મની પ્રતિષ્ઠા કરીશું. આ રહસ્ય અમે ઘણી વાર સંભળાયું છે, પણ સૌ કારણને ભૂલી ગયા અને આ કાર્યમાં જોડાઈ ગયા. મહારાજે એ જ દિવસે વાત કરેલી. અને આ વાતનો પુરાવો ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 177મી વાત છે. એમાં એમ કહ્યું છે કે જુઓ, ઉત્પત્તિ સર્ગ થાય ત્યારે શું થાય? મહારાજે અક્ષર સામું જોયું. અક્ષરે અનંત મુક્તોમાંથી એક મુક્ત સામું જોયું. એ મુક્ત માયા સાથે જોડાયો, એટલે મુક્તોનું નામ પુરુષ અને પેલી પ્રકૃતિ. એ પુરુષ પ્રકૃતિ થકી અનંત કોટી પ્રધાન પુરુષના જોડલા થયા. પ્રધાન પુરુષ, પ્રધાન એટલે સ્ત્રી, યાદ રહ્યું, અને પુરુષ એટલે પતિ. ઘણી વખત લોકોને પ્રધાનમાં ગોટાળો થાય. પ્રધાન પુરુષ એટલે શું? પ્રધાન તો પુરુષ જેવું લાગે છે, પણ પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એનો ધણી. આજે પણ જુઓ ને, ઘરમાં પ્રધાન કોણ હોય? સ્ત્રી હોય. એ પહેલાંથી ઠેઠ પ્રધાન પ્રકૃતિ પુરુષથી શરૂ થઈને ત્યારથી આજની તારીખે પણ ચાલ્યું આવે છે. એટલે એના થકી અનંત કોટી પ્રધાન પુરુષ થયા ને, એમાંથી એક પ્રધાન પુરુષ લઈએ તો એક પ્રધાન પુરુષની અંદરથી પછી શું થયું? 24 પેલું મહત્તત્વ થયું, અહંકાર થયો, ઇન્દ્રિયો બધું થયું, 24 તત્વો થયા. અને એમાંથી વિરાટ દેહ બન્યો ઈશ્વરનો. અને એના નાભીમાંથી એક કમળ નીકળ્યું અને એ ઉપર બ્રહ્મા થયા. એટલે બ્રહ્માએ પછી સૃષ્ટિ શરૂ કરી, મરીચ્યાદિક બનાવ્યા, પછી કશ્યપ પ્રજાપતિ બનાવ્યા, અને એમાંથી પછી સાવર, જંગમ, દેવ, દાનવ, માનવ આપણે બધા થઈ ગયા. બહુ ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ. એટલે એક એક બ્રહ્માંડ એવું, એવા અનંત કોટી બ્રહ્માંડ, કે અનંત કોટી પ્રધાન પુરુષ એટલે અનંત કોટી બ્રહ્માંડો. હવે એક બ્રહ્માંડ ખબર છે 14 લોકનું હોય. કેટલું? 14 લોકનું એક બ્રહ્માંડ. આપણે બેઠા છીએ ને, એ ભૂરલોક છે, પૃથ્વીનો લોક, પછી ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક. એની ઉપર બ્રહ્મા બેસે. નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ. આ 14 લોકનું બ્રહ્માંડ. હવે આનું તંત્ર ચલાવવું હોય ને તો ગવર્નર્સ જોઈએ ને બધા, એમને તંત્ર કેવી રીતે ચાલે આ બધું? તો મહારાજે પછી 10 ગવર્નર નિમ્યા. કેટલા? આ બ્રહ્માંડ ચલાવવામાં. એમાં 4 નિર્ગુણ અને 6 સગુણ મૂર્તિઓ. એટલે આ 4 નિર્ગુણ કઈ? કૃષ્ણ, શ્રી કૃષ્ણ નારાયણ, પછી લક્ષ્મીનારાયણ, વાસુદેવ નારાયણ, નર નારાયણ. આ 4 નિર્ગુણ. પછી બ્રહ્મા, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 6 સગુણ. 6 ને 4 10. આ બ્રહ્માંડ આખું આ થયું કહેવાય. હવે વિચાર કરો કે એવા તો અનંત કોટી બ્રહ્માંડો. આવા કેટલા? તો બધા કેટલા બધા અવતારો અનંત કોટી થઈ ગયા. અનંત કોટી બ્રહ્માંડો અક્ષરના એક રૂવાણાને વિશે અણુની પેઠે ઉડતા ફરે છે. પછી મહારાજ તો એનાથી પણ પર. સમજણ પડી ગઈ ટૂંકમાં, શોર્ટ એન્ડ સ્વીટ. તો મહારાજનું સ્વરૂપ આટલું ભવ્ય, છતાં પણ આ મહારાજ કહે છે કે સૌ કારણ ભૂલી ગયા અને કાર્યની અંદર જોડાઈ ગયા. નરનારાયણ દેવની જય શરૂ થઈ ગઈ. એટલે સંપ્રદાયમાં તમે જુઓ કે શ્રીહરિ ઈષ્ટદેવ છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈષ્ટદેવ કોણ છે? સ્વામિનારાયણ. માળા, મંત્ર, ભજન, સ્મરણ, માનસી બધું કોનું થાય છે? સ્વામિનારાયણનું. કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હોય, સ્વામિનારાયણ સિવાયની વાત કરું છું, એ પોતાના જે ઉપાસ્ય ઈષ્ટદેવ હોય ને એની મૂર્તિ મધ્ય સ્થાનમાં પધરાવે. પ્રોમિનન્ટ સ્થાન પર કોને બેસાડે? પોતાના જ ઈષ્ટદેવની. જેમ રામજી રામવાળા હોય તો રામ, લક્ષ્મણ, જાનકી, રાધા કૃષ્ણવાળા તો રાધા કૃષ્ણ, મહાદેવવાળા તો મહાદેવ, હનુમાનજી, ગણપતિવાળા જે હોય એને જ સમજાવે. એટલે આ પ્રમાણે સર્વત્ર આ ઉપાસકો આ રીતે કરે. જ્યારે આપણે સ્વામિનારાયણના મંદિરમાં શું જોઈએ એ વખતે કે મંદિર સ્વામિનારાયણનું કહેવાય, પણ વચ્ચે અવતારો બીજા હોય.
જો કાળુપુરની અંદર મંદિર કોનું કહેવાય છે? સ્વામિનારાયણનું. તો વચ્ચે સ્વામિનારાયણ ના દેખાય, વચ્ચે ના. લોકો વિચાર કરે કે આ કેવું કહેવાય, મંદિર સ્વામિનારાયણનું, સ્વામિનારાયણ ગોતવા પડે કેવું કહેવાય? હા, મહાદેવનું મંદિર હોય તો વચ્ચે મહાદેવજી બેઠા જ હોય, હા, હનુમાનજીનું મંદિર હોય હનુમાનજી ગોઠવાયેલા જ હોય વચ્ચો વચ્ચ. આ મારું સ્વામિનારાયણનું મંદિર અને સ્વામિનારાયણને ગોતવા પડે. જેમ વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર, વચ્ચે લક્ષ્મીનારાયણ અને રણછોડજી બેઠા હોય. પછી તમે જો જુનાગઢની અંદર સ્વામિનારાયણનું મંદિર, વચ્ચે રણછોડ ત્રિકમજી બિરાજમાન હોય. ધોલેરાની અંદર સ્વામિનારાયણનું મંદિર, વચ્ચે મદન મોહનજી હોય. ભુજની અંદર સ્વામિનારાયણનું મંદિર, વચ્ચે નરનારાયણ હોય. તમે જુઓ ગઢપુરની અંદર સ્વામિનારાયણનું મંદિર, વચ્ચે ગોપીનાથજી હોય. આ કેવું કહેવાય? બધું જુદું જુદું જુદું. સ્વામિનારાયણને ગોતવા આપણે કઈ બાજુ છે, કઈ બાજુ છે, એવું બધું થાય. એટલે આ કેવું થાય કે જેમ રાધા કૃષ્ણનું કોઈ મંદિર હોય, વચ્ચે પધરાવ્યા હોય, અને તમે માળા ફેરવા બેહો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એટલે કે જોતો ખરો રાધા કૃષ્ણ છે ને ઓમ નમઃ શિવાય કરવા માંડ્યો. રાધા કૃષ્ણનું ભજન થવું જોઈએ ને, સિંક્રોનાઇઝ ના થાય ને મંત્ર અને મૂર્તિ, એટલે મૂર્તિ અને મંત્ર સિંક્રોનાઇઝ થવું જોઈએ ને બરોબર, એનું એક સૂત્રતા ના થાય. એટલે આવું બધું થવા માંડ્યું. એટલે શ્રીજી મહારાજે મંદિરો કર્યા ત્યારે આવા બધા અવતારો જ પધરાવ્યા, કારણ કે એમનું સ્વરૂપ લોકોને સમજાતું નહોતું. અને પછી મહારાજે વચ્ચે વડતાલનું મંદિર કર્યું ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હવે આમ નામ બધા અવતારો પધરાવીશું તો પછી કોઈ મને સમજશે જ નહીં અને અવતારો ભેગો ગણી કાઢશે. એટલે પછી શ્રીજી મહારાજની ઈચ્છા થઈ કે મારે મારી મૂર્તિ ત્યાં પધરાવી. મધ્યમાં તો કોઈ પ્રશ્ન જ નહોતો કે પધરાવી શકાય એવી શક્યતા નહોતી, પણ ગમે ત્યાં એક પધરાવી ખરી. એટલે મહારાજે મૂર્તિ તૈયારી કરી દીધી. મુક્તાનંદ સ્વામીને ગંધ આવી ગયેલી કે વડતાલમાં કંઈક બફાવાનું છે. એટલે મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામીને કહ્યું તમે ગઢપુરમાં આરામ કરો, અમે પ્રતિષ્ઠા કરીને. ના મહારાજ હું ભેગો આવો. થયું આ તો ભેગા આવશે. અને મુક્તાનંદ સ્વામી હોય એટલે મહારાજ એમનાથી જરા મર્યાદા રાખે. પછી મહારાજે લીલા કરી. વચ્ચે કરમળ ગામ આવ્યું. હવે એ સમયની અંદર ત્યાંના જે સોની હતા નારણભાઈ, એમણે નવી ઘોડી લીધેલી. મુક્તાનંદ સ્વામી વિશે એમને બહુ ભાવ. એ કે આ ઘોડી પ્રસાદીની કરો, એની ઉપર તમે જરા થોડી સવારી કરો, પછી ઉતરી જાઓ. એટલે પછી મને આમ પ્રસાદીની થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કે મને નથી ફાવતું ઘોડું બોડું, તમે ના બેહો ને બેહો. બેહા જેવા બેહા એવા ઘોડીએ પાડ્યા હેઠા ને હાથ ભાંગી ગયો. મહારાજ કે હવે શું કરીશું? હાલો વડતાલ. કે મહારાજ નહીં આવે. 6 મહિનાનો ખાટલો થયો, ત્યાં રહ્યા. અને પછી મહારાજ આગળ હાલ્યા કમિયાળા ગામની અંદર, કમિયાળા ગામમાં. અને પછી મહારાજ પછી આગળ ચાલ્યા અને વડતાલમાં ગયા. 250 સાધુનો વિરોધ હતો, છતાં મહારાજે કહ્યું ભલે ગમે ત્યાં પણ છેલ્લે તો છેલ્લે. એટલે છેલ્લા શિખરમાં છેલ્લે રાધાકૃષ્ણની બાજુમાં મહારાજે પોતાની મૂર્તિ પોતાના હાથે પધરાવી. એટલું નક્કી થયું કે અવતારો કરતાં પોતે જુદા છે. જો એમાં આવી જતા હોય તો જુદી પધરાવવાની કોઈ જરૂરિયાત નહોતી ને, જો અવતારોમાં આવી જતા હોત તો. પણ એટલું એમણે પ્રતિપાદન કર્યું, હું અવતારોથી જુદો છું, આટલું કર્યું. અને પછી ધામમાં પધારી ગયા. પણ એમના મનમાં ખાતરી હતી કે ઉત્પત્સસે મમ કોપી સમાન ધર્મા કાળો એમ નિર્વિધિ વિપુલા ચ પૃથ્વી, કે મારા પછી કોક એવો પ્રતાપશાળી પુરુષ પાકશે, કોક પાકશે. કારણ કે કાળ બહુ વિશાળ છે અને પૃથ્વી વિશાળ છે અને કાળ અનંત છે. પછી એક કોક એવો પુરુષ પાકશે કે અત્યારે તો મારી મૂર્તિ છેલ્લા શિખરમાં છેલ્લે છે, પણ કોક વખતે મારી મૂર્તિ જેમાં લક્ષ્મી અને નારાયણ, રાધા અને કૃષ્ણ, નર અને નારાયણ, એવી રીતે મારા ઉત્તમ ભક્ત અક્ષરે સહિત મારી મૂર્તિ મધ્ય શિખરમાં બેસશે, કોક પાકશે. આટલું મહારાજના હૃદયની અંદર એ વખતે હતું. શ્રી અમદાવાદમાં તો એકલા નરનારાયણ પધરાવ્યા, એકલા નારાયણ નહોતા પધરાવ્યા, પણ યાદ રાખો એની સાથે કોણ પધરાવ્યા હતા? નર, ભક્ત અને ભગવાન. ભક્ત અને ભગવાન શ્રીજી મહારાજે પધરાવ્યા. અને એ સમયમાં કાશીદાસ બોચાસણથી આવેલા ત્યાં અમદાવાદમાં. અને એ સમયમાં મહારાજ એને કહેલું કે કાશીદાસ, આ નરની મૂર્તિ છે, અક્ષરનો અંશ છે, અને નારાયણની મૂર્તિ છે ને એ અમારો પુરુષોત્તમનો અંશ છે. એટલે આ પ્રમાણે નરનારાયણની પ્રતિષ્ઠા કરીને મહારાજને કહેવાનો એવું હેતુ હતો કે ભવિષ્યમાં આવી રીતે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા થશે. આવી પ્રકારે મહારાજે આ એક સિદ્ધાંત બતાવ્યો. હવે તમે જુઓ કે શ્રીજી મહારાજનો હેતુ એ અવતારોની જ મૂર્તિઓ પધરાવવાનો હોય એવું નથી. કારણ કે નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, રાધાકૃષ્ણ, મદન મોહન, એ તો મહારાજના પૂર્વે પણ બધાની પ્રતિષ્ઠા પરોક્ષમાં હતી જ. એની ઉપાસના પણ બધી ચાલતી જ હતી. અને જો એની જ જો મહારાજને ઉપાસના પ્રવર્તાવી હોય તો ધક્કો ખાવાની શું જરૂર? એ તો હતું જ. પણ મહારાજે કહ્યું મધ્યના 21મા વચનામૃતમાં કે જેવું પરોક્ષ ભગવાનના જે રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મા આપણે જાણીએ છીએ, પરોક્ષ રામ ને કૃષ્ણ બધા એનું અવતારનું જાણીએ છીએ,
અને એમના જે ભક્ત નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ વગેરે પરોક્ષ સાધુ એમનું જેવું મહાત્મા જાણીએ છીએ એવું જો પ્રત્યક્ષ એવા જે ભગવાન, એટલે કોણ પોતે પ્રત્યક્ષ હતો, પ્રત્યક્ષ એટલે આંખની સામે, એનું પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ એટલે ગુણાતીત, એમનું મહાત્મા સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યો નથી. હવે આ મહારાજે વાત આપણને અધ્યાયના 21માં કહી, એટલે એમાં પણ એનો અર્થ એવો જ થયો કે આપણે પ્રત્યક્ષ ભગવાન એટલે પુરુષોત્તમ અને પ્રત્યક્ષ સાધુ એટલે એમના ઉત્તમ ભક્ત જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. હવે આપણે જોઈએ કે એ વખતે મહારાજનું સ્વરૂપ સમજવું લોકોને અઘરું પડતું હતું અને એમાં અક્ષરની વાત તો સમજવી અતિ કઠણ પડે એવું હતું. અક્ષરની વાત તો પણ શ્રીજી મહારાજે આ જુઓ લોયાના 12માં કહ્યું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપણે પ્રાર્થના બોલીએ છીએ ને, તો મહારાજે શું કહ્યું કે જે અક્ષરના એક એક નુવાણાની વિશે અનંતકોટી બ્રહ્માંડ અનુરૂપેઠી રહ્યા છે એવું પુરુષોત્તમ નારાયણનું જે ધામરૂપ અક્ષર એ રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. તો હવે આટલું થયું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવો હોય તો અક્ષર જેવું થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. આ સમજાય તો જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. તો અક્ષર શું એ જાણવું પડે ને. તો શ્રીજી મહારાજે પ્રથમના 63માં અને 55ના પહેલામાં કહ્યું અક્ષરે મહારાજને રહેવાનું, અમારે રહેવાનું ધામ છે. અને પ્રથમમાં 21માં કહ્યું કે ધામના 2 સ્વરૂપ છે, એક મહારાજ અને મુક્તોને ધારી રહ્યું છે અને બીજું મહારાજની સેવામાં છે. અને એ અક્ષરના સાધર્મના પામેલા અનંત કોટી મુક્તો મહારાજના અક્ષરધામમાં રહ્યા છે. આપણે પણ એ અક્ષર જેવા બની અને અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવું છે. તો આટલું નક્કી થયું. અને પછી પાછું પ્રથમના 71માં કહ્યું કે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે અક્ષરધામને સાથે લાવે છે. એમ સમજવું ને બીજા આગળ વાત કરવી. તો અક્ષર કોણ એ પ્રશ્ન. તો આજે પણ જુનાગઢ દેશની અંદર પથરે પથરે બધી શિલાલેખોની અંદર અને જ્યાં ચિત્રો છે ત્યાં લખેલું છે અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. શ્રીજી મહારાજે ઘણો મહિમા ગુણાતીતાનંદ સ્વામીનો ભાદરામાં કહેલો. હરિલીલા કલ્પતરુની અંદર જ્યારે મહારાજે દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામીને ત્યારે પણ કહેલું કે આ અમારે રહેવાનું ધામ છે. વળી પણ શ્રીજી મહારાજે આ વિહાલેલજી મહારાજે એમના પુસ્તકમાં લખ્યું કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એણે આપ્યા વર્તમાન. તો બધા ગ્રંથોની અંદર આ વાતો પ્રસિદ્ધ છે. વળી આજે વડતાલ દેશની અંદર જુનાગઢ આવ્યું તો જુનાગઢમાં આજની તારીખે પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પ્રસિદ્ધ છે. બોચાસણના જન્મ પહેલાંની વાત કરું છું, બોચાસણ સંસ્થા થઈ એના પહેલાં. તો એ ઉપરથી નક્કી થયું કે આ વાત સત્ય છે. એટલે આ વાતની જે પ્રચારની પ્રસારની વાત હવે આગળ થવાની જરૂર હતી. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજાવવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ દાખલો કર્યો ટૂંકમાં જ કે 500 પરમહંસો હતા, પરંતુ મહારાજનું જેવું છે એવું સ્વરૂપ સમજાવવું બધાને બહુ અઘરું પડતું હતું. અતિ કઠણમાં કઠણ પડતું હતું, કારણ કે સમજવું બહુ અઘરું. એટલે આ બધા પરમહંસો એમણે પુસ્તકોએ લખ્યા, એમણે કંઈ વાતોએ કરી, પણ શ્રીજી મહારાજના ચરિત્રો દીઠા સાંભળ્યા બધું હતું, પણ સર્વોપરીપણું કહી શકતા નહોતા. કોઈને શાસ્ત્રની તંતી આડી આવી ત્યારે મનુષ્યમાં ભગવાન કેવી રીતે બોલાય, વળી સર્વોપરી પાછા એ વખત તો રામને કૃષ્ણની ઉપાસના આખા હિન્દુસ્તાનમાં ચાલતી ને એનાથી પર કહેવા લોકો નહીં માને શું થશે એવી બીક ને એવું બધું રહ્યું. પરંતુ સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક પેખો સંતો 500 ગુણાતીત તો એક. ગુણાતીતાનંદ સ્વામીને કોઈ આ તંતી આડી આવી નહીં અને એમણે વાતો કર્યા કરી. એણે વાતો જ કર્યા કરી કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમણે કોઈક જેમ પતિવ્રતા સ્ત્રી હોય એ પોતાના પતિને સર્વોપરી કહે, એમાં બીજાને શું વાંધો છે? જેને પોતાના પતિને સર્વોપરી કહેવા હોય એ બધી સ્ત્રીઓને છૂટ છે પોતપોતાના પતિઓને કહે. આપણા પતિ સ્વામિનારાયણ, તો આપણે એને સર્વોપરી કેમ ના કહીએ પતિવ્રતાની ભક્તિમાં? એટલે આ ગુણાતીતાનંદ સ્વામીએ વાતો ઉપાડી. જેમ પછી કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એ પછી એના જે સગા સંબંધી આવ્યા હોય પતિને રમાડે જમાડે, પણ જે સંબંધ પતિ સાથે હોય એવો તો એમને સાથે તો હોય જ નહીં. અને કોઈ કંઈક મારો તો લંડનના બધા હરખા તો ઉપાધિ વધારે થાય. એટલા માટે આ પ્રમાણે સમજવાનું એવું કે અવતારો બધા પૂજવા યોગ્ય છે. મહારાજના જ બધા અંતર્યામી એમના પ્રવેશથી અનુપ્રવેશથી બધા અવતારો પૃથ્વી ઉપર આવે છે, એટલે પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. પણ સર્વોપરી ભાવે ઉપાસના કરવા યોગ્ય તો તમને જે સ્વરૂપ મળ્યું એ જ. સમજ પડી? એટલે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. બધા અવતારોને ખૂબ પ્રેમથી પૂજા કરો. આપણે કરીએ છીએ લક્ષ્મીનારાયણ, સીતારામ, હનુમાન, ગણપતિ નથી કરતા? પૂજા કરો, નમસ્કાર પણ કરો.
પણ ઉપાસના તો એકની કરો. નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ. એકની જ ઉપાસના થાય, બેની થાય જ નહીં. ફાવે જ નહીં ને. ક્યાં જવું, હાથમાં જ કશું ના આવે. આ લાઈન લઉં, આ લાઈન લઉં, બધે થોડું થોડું જાય, કંઈ આ પહોંચે નહીં. 10-10 ફૂટના બધા ખાડા ખોદો તો ઉપાધિ થઈ જાય, એક જ જગ્યાએ ઊંડા ઉતરવું. એટલે એ પ્રમાણે પરોક્ષમાં પણ એવું જ છે. જે રામને ભજતા છે રામને જ ભજશે, કૃષ્ણને કૃષ્ણ, માતાને માતાને. બીજાને તમે રિસ્પેક્ટ આપો, એકની પૂજા કરો, અરે ઉપાસના કરો, તો જ આ થાય. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક આવ્યો ભગત કે મારે કંઠી બાંધવી છે. સારું, કે શું કરવાનું? કે 5 માળા ફેરવજો. શેની? સ્વામિનારાયણની. કે આમ 5 તો રામની, કૃષ્ણની, માતાની, મહાદેવની, જમ્યા દાતાર પીરની ફેરવું છું. ના તમે કહ્યું એટલે 5 તમારી એ ફેરવી. સ્વામી કે ક્યાં જશે આ બધી ગીર્દીમાં, એક ફેરવ્યા. એટલે આવા બધા હોય છે અમુક બધાને કે આપણે બધું ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન, કે આપણે બધું એવું કંઈ નહીં. કોઈને પૂછે તમે કોને માનો? ઓ આપણે બધાને માની. સમજવું કોઈને માનતો નથી. એનો અર્થ એવો થયો કશું હાથમાં ના આવે ને. એક પકડો તો તમે આગળ થાવ. એક લાઈન ભણવામાં આવે, મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કે મેડિસિન કે પછી એક પકડો, બધી નહીં પકડી શકો તો હાથમાં કંઈ નહીં આવે. એટલે એ દૃષ્ટિથી ગુણાતીતાનંદ સ્વામીનું મોટું મહત્વ એ રહ્યું કે એમણે આ વાતો પાકી બધાને કરી. બાકી મોટા મોટા પરમહંસોને બધું આગુ પાછું થઈ ગયું. તમે બધી વાતો તો આગળ સંતો કહી ગયા, એમાંથી ખૂબ સાંભળેલી છે, એટલે હું બહુ લાંબી કહેતો નથી. નિત્યાનંદ સ્વામી મહારાજ સાથે રહેતા છતાં હરિદિગ્વિજયમાં સર્વોપરીપણું લખી શક્યા નહીં. અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમે તો રેશમી તાકા લાવ્યા, પણ કોઈ ગ્રાહક ના જ એટલે પાછા લઈ જઈએ છીએ, પણ તમે ભાઈ સાહેબ આપ્યા જ કરજો, આપ્યા જ કરજો. એવી રીતે આ પ્રમાણે બધાએ સ્વામીનો મહિમા ગાયો. ગુણાતીતાનંદ સ્વામીએ અદ્ભુત વાતો પાત્ર કુપાત્ર જોયા વગર કર્યા કરી. તો આજે આટલું બધું સર્વોપરીપણું પ્રવર્ત્યું, નહીં તો ન જ પ્રવર્તત, એ હકીકત છે. અને પછી પરાગજી ભગતે મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ તો આ વાતો કરે છે ને અક્ષર છે. સમજો, આ વાતો કરે છે ને એ જ અક્ષર, એ રૂપ થવાનું. એટલે અક્ષરની મોરલી વગાડી એમણે જબરજસ્ત, અને બહુ જ મોરલી વાગી, અને એમને બહુ સહન કરવું પડ્યું. અને પછી એ વાતો એમણે સુરતની અંદર કોને કરી? યજ્ઞ પુરુષદાસને. યજ્ઞ પુરુષદાસને વાતો કરી આ બધી નિર્વિકલ્પ નિશ્ચયની, લોયાના 12માની. યજ્ઞ પુરુષ તો બહુ ચકોર કે પ્રાગજી ભગત તમે વાતો કરો છો, પણ મારા ગુરુ તો શ્રીજી મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા છે, એમણે મને કોઈ દાડો નથી કરીને તમે ક્યાંથી આ નવી લઈ આવ્યા? એ કે તારા ગુરુ પણ જાણે છે. તો એ કહે તો હું માનું. પછી ઢોલિયા નીચે છુપાઈ ગયા અને પ્રાગજી ભગતને 2 ગોષ્ઠી કરતા હતા વિજ્ઞાનાનંદ સ્વામી. અરે કહ્યું કે સ્વામી આવી વાત થતી મહારાજ વખત થતી ને? કે આજુબાજુ જોયું ના કે આપણે 2 છીએ કે જો આવી વાત થતી, શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એ વાતો થતી. પેલા તરત બહાર આવ્યા યજ્ઞ પુરુષદાસ કે મને કહી નહીં અત્યાર સુધી, કે તું ક્યાં હતો? કે હું આ નીચે સાંભળતો હતો. તો કે જો આ વાત સાચી છે, પણ જો આ વાત કરું ને તો મારું ઢોલિયો મને તાપીમ નાખ્યા આવે, કારણ કે હજી મહારાજનું પુરુષોત્તમ પણ બેહતું નથી. અને પછી આ ગુણાતીતની વાત ક્યાંથી સમજાય? પણ એમને સહી વાગી ગઈ કે મારા ગુરુએ મને કહ્યું એટલે પાકું. બાકી તો તમે લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસમાં જ બધું વાંચ્યું છે કે આફ્રિકાના હરિભક્તો ઉપર શાસ્ત્રી મહારાજે જબરજસ્ત મોટો પત્ર લખેલો કે મારે અસત્ય બોલવું નથી, પૃથ્વી બધાનો ભાર સહન કર પણ અસત્યનો ભાર સહન ન કરે. પણ મેં બધી પાકી ખાતરી કરેલી છે શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની. અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ મેં ખાતરી કરી છે. માલજી સોનીને બધાને જઈને હું રૂબરૂ મળ્યો છું અને આ બધી મેં વાત આ કરેલી છે, એટલે આ વાત તદ્દન સત્ય છે. એટલે શાસ્ત્રીજી મહારાજે આ વાત પ્રવર્તાવી અને એ વખતે પછી એમણે બધી વડતાલમાં વાતો કરવા માંડી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર. ભયંકર વિરોધ થવા માંડ્યો. એ વખત વળી અમદાવાદમાં ગાદીનો એક ઝઘડો ચાલ્યો અને એની અંદર કુંજ વિહારી પ્રસાદને ગાદીમાંથી ઉતારી મૂક્યા અને વાસુદેવ પ્રસાદ જે 2.5 વર્ષના હતા એમને બેસાડ્યા. અને કુંજ વિહારી પ્રસાદના પક્ષમાં બધા થોડા સાધુઓ નીકળી ગયા, એમને કોઈ જગ્યાની જરૂર હતી. અને એ વખત વઢવાણમાં શાસ્ત્રીજી મહારાજે એમને ત્યાંના ઠાકોર સાહેબની ભલામણ કરીને પછી અપાવી, પણ એક શરત, અક્ષર પુરુષોત્તમ પધરાવવા. તો આજથી 100 વર્ષ પહેલાં વઢવાણની અંદર મધ્ય શિખરમાં ના થાય, આપણા બાજુમાં કે પધરાવી દેવા, તો આરસની અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બેઠી. અને વડતાલવાળાને ખબર પડી કે યજ્ઞ પુરુષદાસ રિમોટ કંટ્રોલથી કામ કરે છે. વડવાણ તો ગયો નથી, બેઠો જ વડતાલમાં. જો વડતાલમાં બેઠો વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવે તો હવે તો શું કરી નાખશે, માટે એને પતાવી જ દો, એનું કાસળ કાઢી નાખો, એવી પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કર્યું. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની,
યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. પૂજ્ય સ્વામી શ્રી પધારી ચૂક્યા છે, આપણને સુંદર લાભ મળ્યા જ કરે છે, માટે રોજ આવીને લાભ લેવો. જાગતાન પાડી ઊંઘતાન પાડો એવું છે, આવ્યા તો લાભ, ના આવ્યો તો રહી જાય. એટલે આ પ્રમાણે આપણને સરસ મજાનો લાભ પ્રાપ્ત થાય છે. એટલે એ વાત હવે આપણે આગળ જોઈએ કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસની વાત ચાલતી હતી કે એમણે વડતાલમાં રહ્યા થકા વઢવાણની અંદર મૂર્તિ પધરાવી અને ભયંકર વિરોધ થયો કે એને ઝેર આપી દો, એને આ ચૂલની અંદર નાખી દો, અથવા ગમે તેમ કરીને એને પાર પાડી દો. એવી પ્રકારની પ્રવૃત્તિઓ બધી થવા માંડી. ત્યારે બધા એમના હેતવાળા હરિભક્તોને થયું કે હવે શાસ્ત્રીમાને વડતાલમાં રાખવા બહુ યોગ્ય નથી. પણ શાસ્ત્રી મારે કે મારા ટુકડા કરી નાખે તો પણ મારે વડતાલમાંથી નીકળવું નથી, કારણ મને ભગતજીએ ના પાડી છે. ત્યારે પછી છેલ્લે વિક્રમ સંવત 1962 અને એનો આ સમયો કાર્તિક શુક્લ જે પૂનમનો, આ એકાદશીથી પૂનમનો સમયો, જો પરમ દિવસ એકાદશી આવે છે તો એકાદશીથી પૂનમનો આ સમયો, એની અંદર હરિભક્તોએ કહ્યું, આચાર્ય એ વખતે લક્ષ્મીપ્રસાદજી મહારાજ હતા કે અમને તમે ચિઠ્ઠી આપો. એ વખતે વિરસદમાં એક મંદિર બનતું હતું, એક રૂવાંધમાં મંદિર બનતું હતું. એટલે કે ત્યાં તમે એમને ચિઠ્ઠી આપો તો અમે ત્યાં લઈ જઈએ. એટલે કે કોઠારીને પૂછો. ગોરધનદાસનો તો પ્રેમ હતો શાસ્ત્રી મહારાજ સાથે, એટલે એમણે કહ્યું ભાઈ આચાર્ય જે કરે બરોબર છે. એટલે આમ બધા શટલ કોકની આમ થવા માંડ્યા. ત્યારે એ સમયમાં આચાર્ય ખીજાઈ ગયા અને જ્યાં જવું હોય ત્યાં જાય. આખો દેશ પડ્યો છે. એટલે બધા આવ્યા ગોરધનભાઈ સાથે. ગોરધનભાઈ કહે જો આ વખતે શાસ્ત્રીને લીધા વગર જતા નહીં, કારણ કે બહુ જોખમ છે, મુશ્કેલીઓ બહુ છે. એટલે પછી કૃષ્ણજી અદાને બધા આવેલા અને કહ્યું કે હવે તમે આ ભગતજીએ કહ્યું છે પણ બરાબર છે, પણ તમે હવે અહીંયા આગળ રહેવું યોગ્ય નથી. એટલે એ સમયની અંદર એમને પણ થયું કે આમાં રહીને ભગતજી બોલે છે બધા હરિભક્તો અદાને બધામાં કે આપણે નીકળીએ. એટલે કાર્તિક વદ એકમ એ પણ અહીં આવશે ઉત્સવ. કાર્તિક વદ એકમના દિવસે શાસ્ત્રીજી મહારાજ સવારે હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરીને કહે છે કે અમે તમારાથી જુદા પડતા નથી, પણ હવે આ સિદ્ધાંત માટે અમે નીકળીએ છીએ અક્ષર પુરુષોત્તમના. એમ કરીને શાસ્ત્રી મહારાજ નીકળ્યા અને ત્યાર પછી શાસ્ત્રીમાં એ જ દિવસે બોચાસણમાં ગયા રાત્રે. અને પછી હવે આ મંદિર ક્યાં કરવું એનો એ વિચારણા થઈ. કોઈ કે નડિયાદમાં કરો, કોઈ કે છાણીમાં કરો, કોઈ કે આણંદમાં કરો, કોઈ બામણ ગામમાં કરો, બીજું ત્રીજી બધી વાતો થઈ. પરંતુ શાસ્ત્રી મહારાજે કહ્યું કે શ્રીજી મહારાજે બોચાસણની અંદર કાશીદાસ મોટાને વરદાન આપેલું છે કે અમે અહીંયા આગળ તમારા ત્યાં બેસીશું. કારણ કે એ વખતે વડોદરાથી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ લાવતી વખતે એ ગાડું ત્યાં ફસાઈ ગયેલું. કારણ કે સંતોને ગઢડા લઈ જોઈ હતી મૂર્તિઓ, પણ કંઈ લક્ષ્મીનારાયણ દેવ રજો કોણી ગઢડા કે અડદની દાળના બાજરાના રોટલા જમાઈ આવવા નહોતા. એટલે પછી એમને તો વડતાલમાં બેસવું હશે, એટલે ત્યાં ગાડું ખૂંચ્યું. એટલે કાશીદાસ મોટાએ 6 મહિના સુધી પોતાના ઘેર લક્ષ્મીનારાયણની મૂર્તિઓ રાખી. પછી મહારાજે માગી ત્યારે કે મહારાજ મેં આટલી બધી સેવા કરી, અહીં મંદિર કરો ને કે થશે, મંદિર થશે અને અમે મારા ઉત્તમ ભક્ત સાથે બિરાજીશું. એટલે શાસ્ત્રી મહારાજ કે આપણે બોચાસણમાં મંદિર કરવું, અને એનો ખરડો પણ થયો 40,001 રૂપિયા આણંદની અંદર. અને પછી આ પ્રમાણે મંદિરનું પર્યાણ શરૂ થયું. અને એક જ વર્ષમાં જો 62માં શાસ્ત્રી મહારાજ નીકળ્યા અને વિક્રમ સંવત 1963 એના વૈશાખ વદી દસમના દિવસે બોચાસણની અંદર શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ 2 માળી ભવ્ય, પછી મંદિર તો ધીરે ધીરે પૂરું થઈ ગયું, પણ 2 માળી ભવ્ય જે અત્યારે મંદિર દેખાય છે એની અંદર મધ્ય શિખરની અંદર અક્ષરે સહિત પુરુષોત્તમ મહારાજને પધરાવ્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજની અને નરનારાયણ દેવની જયમાંથી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય હવે શરૂ થઈ. એટલે એ વખતે મહારાજે એ પધરાવ્યા અને બધાને ખબર પડી કે આ વચ્ચે બિરાજે છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, એને પડખે બિરાજે છે એ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. ઉપાસનાની એ ચોખવટ એ દિવસે થઈ ગઈ. એ દિવસે ચોખવટ થઈ ગઈ ઉપાસનાની કે જુઓ શ્રીજી મહારાજ પહેલાં 5 પ્રશ્નો પૂછતા હતા કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ. એમાં બ્રહ્મ પરબ્રહ્મ ગોટાતું હતું આખું. અત્યાર સુધી સત્સંગમાં ગોટાતું ચાલતું હતું. એ હવે પાક્કું થઈ ગયું કે બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી. અમદાવાદની અંદર જે નરનારાયણ દેવ પધરાવ્યા 1878ની અંદર, અને એ વખતે મહારાજને ઉદાસી થયેલી, એ ઉદાસી
ઠેઠ 1963ની અંદર શાસ્ત્રીજી મહારાજે ટાળી દીધી. મહારાજનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. વાહ યજ્ઞ પુરુષદાસ, વાહ, તમે મારો દાખલો સુફળ કરી દીધો. મને વચ્ચોવચ્ચ મારા ઉત્તમ ભક્ત સહિત તમે પધરાવ્યા એટલે ઉપાસનાની શુદ્ધિ થઈ ગઈ. જો કેવું અદ્ભુત કાર્ય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ કર્યું. અને આજે જોઈએ છે કે એમના સમયની અંદર એમણે 5 મંદિરો કર્યા. યોગી બાપા ઠેઠ લંડન સુધી આવ્યા, આફ્રિકાથી અહીંયા આગળ, અને ઇઝલિંગ્ટનમાં આપણને અક્ષર પુરુષોત્તમ પધરાવી આપ્યા. અને આજે પ્રમુખ સ્વામી મહારાજે નવખંડ ધરતીની અંદર લગભગ 750 મંદિરો બનાવ્યા, અને જેની ઉપર અક્ષર પુરુષોત્તમની વિજય પતાકાઓ ફરકી રહેલી છે. અને આજે લાખો મનુષ્યો અક્ષર પુરુષોત્તમના યશોગાન કરે છે. અને એનું શ્રેય જાય છે પ્રમુખ સ્વામી પર્યંતની આપણી આખી ગુરુ ગુણાતીત પરંપરાને. એને જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા છે. તો આ ભાગ પહેલો, આ મધ્યના 22ના વચનામૃતમાં મહારાજને જે ઉદાસી થયેલી, જે નરનારાયણ પધરાવ્યા ત્યારે, એ ઉદાસીનું મૂળ કારણ તપાસ્યું, એ ઉદાસીનો આખો ઇતિહાસ જોયો, અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે ઉદાસી કેવી રીતે ટાળી ત્યાં સુધી આપણે પહોંચી ગયા. અને આજે શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું એના 100 વર્ષ થઈ રહ્યા છે. એટલે BAPS શતાબ્દી મહોત્સવ નહીં, એટલે 100 વર્ષ સુધી આપણે પહોંચી ગયા, જેના ઉત્સવના નગારા હવે વાગી રહ્યા છે. અને એ રીતે આ એક મહારાજની ઉપાસનાનું કાર્ય અદ્ભુત થયું. હવે જે વાત આવે છે બીજી, સેકન્ડ ફેઝ, આ એક ફેઝ ઉપાસનાનું પૂરું થઈ ગયું, બહુ ટૂંકમાં, શોર્ટ એન્ડ સ્વીટ. હવે જે વાત આવે છે મહારાજને સંકલ્પનો મદવાડ કેમ થયો, એની મજા છે. હવે તો અમદાવાદમાં પ્રતિષ્ઠા પ્રસંગે કાંકરિયા તળાવ ઉપર હજારો બ્રાહ્મણોની 84 થઈ, અને એ વખતે લાખો મનુષ્યો બધા બીજા પણ ભેગા થયેલા. અને એ વખતે મહારાજને પ્રવૃત્તિ બહુ કરવી પડી. અને પ્રવૃત્તિના સંકલ્પો થાય ને, આમ લાવું, નામ કરવું, આને કહેવું, પેલું કરવું, આવી રીતે જમાડવાનું, બધું કરવું, એક જ દિવસમાં બધું પતાવવાનું. એટલે એનો મંદવાડ આવી ગયો. એટલે એમણે પોતાના દિવ્ય સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ દેખાડ્યો, પણ પોતે તો વસ્તુતઃ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એમને અનંત કોટી બ્રહ્માંડોની ગણતરી નથી, તો પછી એક નાની 84ની પ્રવૃત્તિ ક્યાંથી એને ડિસ્ટર્બ કરી શકે, એને વિક્ષેપ કરી શકે જ નહીં. અને વળી શ્રીજી મહારાજે મધ્ય પ્રકરણના 39મા વચનામૃતમાં પોતાની પ્રકૃતિ કહી છે કે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેટે સર્વવૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખ રૂપે વર્તાય. આ મહારાજની પોતાની પ્રકૃતિ, નેચર. મહારાજે કેવો બતાવ્યો, બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતર સન્મુખ જોઈએ ત્યારે કશું જ નહીં. જો આ પોતાની પ્રવૃત્તિ છે. હવે આપણે જરા જોઈશું કે આ જે પ્રસંગ બન્યો 84નો અને સંકલ્પના મંદવાડનો, એમાં ત્યાગીને ગૃહીને પ્રવૃત્તિની અંદર નિવૃત્તિ એટલે હળવાશ કેવી રીતે રહે, આમાંથી આપણે જોયું કે આ જે મહારાજે પ્રસંગ ઊભો કર્યો આપણા માટે, કે પ્રવૃત્તિની અંદર પણ હળવાશ. આદિ પ્રવૃત્તિ તમે કરો ને ગૃહસ્થો, અમારે બધી ઘણી છે. તો આ પ્રવૃત્તિની અંદર આપણને હળવાશ કેવી રીતે રહે, આપણે ફ્રી કેવી રીતે રહી શકીએ, માઇન્ડ, પ્રવૃત્તિનો ભાર આપણા માથા ઉપર ના આવી જાય, એની થોડી મીમાંસા કરી લઈએ, એનો વિચાર કરી લઈએ. તો સ્કંદ પુરાણની અંદર કહ્યું છે, વાસુદેવ મહાત્માની અંદર, કે પ્રવૃત્તિ માત્ર અશાંતિકારક છે. કોઈ પણ નાની કે મોટી તમે પ્રવૃત્તિ શરૂ કરો ને એટલે તમને અશાંતિ શરૂ થઈ જાય. કે મારા આજવાનું અમારે એક જણ ટેલિફોનથી બોલાવવાનો છે, 2 4 5 ટેલિફોન કર્યા છે, કેમ આવતો નથી, ચલો એને એના વોઇસમેલ ઉપર આપણે મેસેજ મૂકો, વળી કેમ આવ્યો નહીં, આમ કરો. નાની એક ટેલિફોન કરવા જેવી પ્રવૃત્તિ, એમાં પણ અશાંતિ. અહીં કથા કરતા પેલો આવ્યો છે કે નહીં ફોન, હું ફરી જોઈશ. એટલે આ પ્રમાણે આવી રીતે એક નાની નાની પ્રવૃત્તિ હોય ને એની અંદર પણ આપણને અશાંતિ રહે. એટલે પ્રવૃત્તિ માત્ર અશાંતિકારક છે, અને એ પ્રવૃત્તિમાં પડેલા હોવાનો બધાનો અનુભવ છે. આપણે જો સામાન્ય આવતીકાલે ધોબીનતાથી કપડાં લાવવાના, એની પણ જરા ચિંતા રહ્યા કરે. પછી કે આપણે જ્યારે આપણે નળનું વોશર નવું નાખવાનું છે એના માટે જરા બજારમાં જઈએ ત્યારે કંઈ ને કંઈ તમને અશાંતિ રહ્યા કરે ભાઈ કંઈ. એટલે પછી પ્રવૃત્તિ અશાંતિવાળી છે તો લોકો ક્યાં નિવૃત્તિમાં જતા રહીએ જા, પણ નિવૃત્તિમાં શાંતિ નથી, યાદ રાખજો. નિવૃત્તિમાં પણ શાંતિ નથી. ભરતજી નિવૃત્તિ લઈને ગયેલા કે આ બધી જફાથી કંટાળેલા, રાજના આન તેન બધા, કેટલું મોટું રાજ્ય હતું, આખા પૃથ્વી ઉપર ભરત રાજાનું રાજ્ય હતું. કે ચાલો જતા રહીએ, ઠેઠ નેપાળ જતા રહ્યા, અને એક ઝૂંપડીમાં તપ કરવા માંડી પડ્યા. એટલે પ્રવૃત્તિ છોડી દીધી બધી, ત્યાં લોચો પડ્યો, પેલું મૃગલું આવી ગયું લેવા દેવા વગરનું, એમાં ફસાયા. આ નિવૃત્તિમાં એ ક્યાં આ છે, એમાં એને બંધન થયું. એટલે આવા ઘણા બધા દાખલા નિવૃત્તિ માર્ગવાળા માટે છે. એટલે આપણે વિચાર કરીએ કે પ્રવૃત્તિ કરીએ કે નિવૃત્તિમાં રહીએ,
પણ અશાંતિ કેળો છોડે એવું નથી. તમે પ્રવૃત્તિ મારો અથવા હાવ માળા લઈને બેહો આપણે બધા, તો પણ અશાંતિ કેળો છોડે એવી નથી. તો જરા આપણે જોઈએ કે બહુ સમયનો આ પ્રશ્ન છે કે શાંતિ એટલે કે મુક્તિ એ પ્રવૃત્તિમાં જોડાવવું એમાં છે કે પછી નિવૃત્તિમાં રહેવું. આ એક ડિબેટ છે, એક જાતની ક્વિઝ કરે છે ને બધા કે પ્રવૃત્તિ કે નિવૃત્તિ. તો આપણે જરા પશ્ચિમની વિચારધારા પહેલાં જોઈએ. આપણે જ્યાં બેઠા છીએ ને વેસ્ટર્ન એની વિચારધારા આઈડિયોલોજી. તો હોમર હતો ને, હોમરના સમયમાં પ્રવૃત્તિની પ્રબળતા હતી. પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ. પછી જ્યારે પાયથાગોરસ આવ્યો ને એને કોઈ નિવૃત્તિ જ રાખવી જોઈએ, બીજું કંઈ જરૂર નહીં. એ પરણવાને પણ નિંદ્ય કર્મ કહેતો. પરણવું એ પ્રવૃત્તિ લમણાજીક છે. અને એના સમયમાં ડાયોજીનસ થયો, એ પણ નિવૃત્તિ માર્ગવાળો હતો. એ તો આખી જિંદગી છે ને, જિંદગી પીપળામાં પડ્યો રહ્યો. બહાર નીકળે તો પ્રવૃત્તિ થાય ને, એવો પીપળામાં પડ્યો રહે, કંઈ ખાઈને જતો રહ્યો નીચે કંઈ. અને એપિક્યુટસ આવ્યો ને, એ એપિક્યુટસે છે ને પ્રવૃત્તિની પ્રધાનતા બતાવી. પછી ખ્રિસ્તીઓએ પાછી નિવૃત્તિની વાત કરી. ખ્રિસ્તીઓમાં પાછી બધા પ્રોટેસ્ટન્ટ આવ્યો, અહીંનું એંગ્લિકન ચર્ચ, એણે પાછી પ્રવૃત્તિ ઉપાડી કે ભાઈ એમ ના બેહી બધા પ્રચાર પ્રસાર બધું થવું જોઈએ. આમ પશ્ચિમની અંદર આ વિચારધારાનું દ્વંદ્વ યુદ્ધ ચાલવા માંડ્યું, પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ. ભારતની અંદર પણ આવું જ ચાલ્યું. કર્મકાંડીઓએ યજ્ઞાદિક પ્રવૃત્તિનો માર્ગ બતાવ્યો કે ભાઈ સ્વર્ગ કામો જ્યોતિષ્ટોમ એ તો સ્વર્ગની ઈચ્છા છે, જ્યોતિષ્ટોમ યજ્ઞ કરો. પછી આ કંઈ ઈચ્છા છે, આ સોમ યજ્ઞ કરો. રાજ્ય લેવું છે, રાજસુ યજ્ઞ કરો. અશ્વમેધ યજ્ઞ કરો. તમારે ચક્રવર્તી થવું છે, આ કરો. પ્રવૃત્તિ બધી બતાવી ખૂબ ઢગલાબંધ, તો તમને સ્વર્ગ મળશે, આમ મળશે. અને જ્યારે પછી ઉપનિષદ કાળ આવ્યો ને કે આ બધી અદ્રડાહા પ્લવાહા એતિ યજ્ઞ રૂપાહા, આ બધું ખોટું છે. યજ્ઞ યાગે કરી સ્વર્ગ સુખ ઉપજે નિપજે અને પુણ્ય ખૂટે પડે નક્કી પાછો. એટલે આ બધી લમણાજી ખોટી છે. એટલે ઉપનિષદ વાળાએ છે ને એની જ્ઞાન માર્ગ બતાવ્યો કે જ્ઞાન જ ઋતે જ્ઞાનાના મુક્તિ, આ યજ્ઞ મૂકો, જ્ઞાનથી જ મુક્તિ છે. આમ ભારતમાં પણ આ બે વિચારધારાઓ ચાલવા માંડી. એટલે નિવૃત્તિ માર્ગવાળા કોઈક વખત તો નિરગ્નિને નિષ્ક્રિય થઈ ગયા અને વનમાં નીકળી ગયા. અગ્નિ ચૂલોય ફૂંકવો નહીં અને કંઈ ક્રિયાએ કરવી નહીં, ફળ ફૂલ ખાઈને પડ્યા રહેવું, એ બધા નીકળી ગયા. નદી સમુદ્ર તટે બધા વસ્યા અને બોલવા માંડે કે નૈસ્ત્રૈગુણને પથી વિહરતામ કો વિધિ કો નિષેધ, કે જે નિર્ગુણ માર્ગને આશ્રતા હોય એને શું વિધિ અને શું નિષેધ, એમ બધું ચાલ્યું. એટલે વિધિ નિષેધમાં આ રુચિ બતાવી દીધી. હવે આ બધી આટલી વાતો સાંભળ્યા પછી આ બધી વિચારધારાઓ સ્વામિનારાયણ શું કહે છે એની ઉપર આવીએ. તો સ્વામિનારાયણ ભગવાને પોતાની રુચિ ગરડા અંતર પ્રકારના 13મા વચનામૃતમાં બતાવી. સાંભળજો કે સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે, કોને? મહારાજને, કે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કર્યું તો સારું. જો નિવૃત્તિ ઉપર સાંભળજો હજી. પણ ભગવાનના ભક્તોનો સમૂહ જોઈને રહ્યા છીએ અને ઉપરથી તો લોકોને મળતો વ્યવહાર રાખીએ છીએ. મારે કે અમારી વૃત્તિ છે ને એકાંતમાં બેસીને ભોજન કરવાની, પણ આ બધો સમૂહ છે ને એને લઈને અમે આ પ્રવૃત્તિમાં રહ્યા છીએ. આમ પોતાની નિવૃત્તિ પરક રુચિ છે, પરંતુ ભક્તોના કલ્યાણ માટે પ્રવૃત્તિ માર્ગ પસંદ કર્યો છે. એના માટે હવે આ પ્રવૃત્તિ પણ એક પ્રકારની નિવૃત્તિ છે. એ વાત મહારાજે ગરડાના અંત્યના 21મા વચનામાં બહુ સરસ બતાવી કે જળ ભરત, સાંભળજો, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. આ બધા નિવૃત્તિવાળા જ, જળ ભરત, સુખદેવજી, દત્તાત્રેય, બધું અલખ નિરંજન બધું અમુક નીકળી જ ગયેલા બધા. એના જેવું અમારે ઋષભદેવ પણ નીકળી ગયેલા એકદમ નિવૃત્તિ પરક. અમારા જીવનો ઢાળો તો એવો જ છે. માટે અમને પણ વન પર્વત ને જંગલ એમાં રહેવું ગમે છે. મોટા શહેર પાટણો એમાં રહેવું ગમતું નથી અને અમારો સહજ સ્વભાવ છે આવો. તો પણ હવે સમજો, ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય એવું જ રહેવાય છે. આ શીખવાનું છે, એની ઉપર આ નિરૂપણ ચાલશે 2 દાડા, કે જેવું અમારે વનમાં રહીએ નિર્બંધ રહેવાય એવું રહેવાય છે. અને અમે અમારા પોતાના સ્વાર્થે કરીને લાખો માણસના ભીડામાં નથી રહેતા. અમે તો ભગવાન અને ભગવાનના ભક્તના અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ અમે એને નિવૃત્તિ જાણીએ છીએ. લ્યો, આ બધી પ્રવૃત્તિ કરવી પડે છે એને શું સમજીએ છીએ? નિવૃત્તિ. આની ઉપર પ્રમુખ સ્વામી મહારાજે 25મી જૂન 1996માં લંડનમાં, અહીં જો આ જગ્યાએ સ્વામીએ વાત કરેલી, કેટલા 6-4-10 વર્ષ પહેલાં, કે નિવૃત્તિમાં તો નવરો નખો દોડે એવું થાય. તેમાં અભાવ ગુણની જ વાતો થાય, આધ્યાત્મિક વિચાર જ નહીં. જ્યારે આ પ્રવૃત્તિ નિર્ગુણ છે, આ પ્રવૃત્તિ સાર્વજનિક છે, કથા કરવી, હરિભક્તોને જમાડવા, બધું ચાલે છે ને, આ બધી પ્રવૃત્તિ કરે ને પછી થાક્યો પાક્યો હોઈ જાય.
માણસ. બધી પ્રવૃત્તિ ને પછી અભાવ ગણીની વાતનો ટાઈમ ના રહે. એટલા માટે પ્રવૃત્તિ વાત સાચી છે. આપણો છે ને ઘણી વખત અમે બધા જુવાન સાધુઓ બધા અહીં તો ઘણા છે, હવે તો અમે બધા આઉટ ઓફ ગયા, પરંતુ જે જુવાન સાધુઓ કે છે ને એમને આખો દિવસ પેલી ભક્તિમય પ્રવૃત્તિ હોય ને, 5 ટાણાની આરતી કરવાની હોય, પછી થાળ કરવાનો હોય, ઠાકોરજીને ઉઠાડો, પછી ફ્રૂટનો થાળ કરો, પછી સાંજની તૈયારી કરો, પછી તમારે બધાને સભામાં જવાનું હોય, આ જવાનું હોય, તે જવાનું હોય, રાતના 12 વાગે તમે પાછા શું કહેવાય પરા સભાઓ કરીને પાછા આવો બધા સંતો, પછી આ રસોડામાં બધા સંતો વળગ્યા હોય, બીજું ત્રીજું, આખો દાડો થાકે લોથો થઈ જાય. એટલે એના છે ને કે આપણી આ પ્રવૃત્તિમાં ઉર્જા છે ને, આપણી એનર્જી એનો બધો ઉભરો વપરાઈ જાય, એટલે બીજા ખોટા વિચારોનો ટાઈમ જ ના રહે. બાકી નવરો હોય ને તો કંઈ ના કંઈ વિચારો ઉપર ચડી જાય. એટલા માટે શ્રીજી મહારાજે શરૂઆતના સત્સંગનો જે શરૂઆત હતો ને એ વખતે એકદમ નિવૃત્તિ જેવું કરેલું. એનું કારણ આપણે બધાને મેં કહી દીધું છે, એટલે બહુ ટૂંકમાં કહી દઉં કે એ વખતે બધા સ્વામિનારાયણ નવો ધર્મ કહેતા, એટલે વૈરાગ્યો મારતા ને કૂટતા ને કે સમજતા કે આપણો ધંધો જતો રહેશે, સ્વામિનારાયણમાં બધા ખેંચાઈ જશે, આપણા શિષ્યો તો આપણું શું થશે. એટલે એ બધા જનોય તોડી નાખે. કારણ કે શરૂઆતમાં શ્રીજી મારે ઠાકોરજી સંતોને રાખવાનું કહેતા, એટલે સંતો ઠાકોરજી લઈને જાય, ઠાકોરજી પાડી દે, પછી જનોય તોડી નાખે ને તો ઉપવાસ થાય. જેમ ગંઠી તૂટી જાય એટલે આપણે પાણી ના પીવાય, એમાં જનોય તૂટી જાય, પછી ચોટી કાપી નાખે, પછી બહેરા બધું ઘણું કરે. એટલે એવું બધું કરવા માંડ્યા ને મહારાજ કોઈ આમ તો નહીં ચાલે, આવી રીતે તો બિચારા સંતો હેરાન પરેશાન થાય. એટલે કાળવાણીમાં બધાને બોલાયા કે ચાલો હવે જે પાણીએ મગ ચડાવે એની રીતે ચડાવી દઈએ. દરેકને છે ને શ્રીજી મહારાજે પરમહંસની દીક્ષા પકડાવી દીધી. પરમહંસની દીક્ષા એટલે ચોટીએ નહીં, જનોય પણ નહીં, ઠાકોરજીએ નહીં, પછી પેલું શું કહેવાય કે તમારે આ જ વર્ણનું ખાવું એવું કંઈ નહીં, બધી વર્ણનું એકદમ શુદ્ર સિવાય બધી વર્ણનું ખાવું, ઘેરનું બનાવેલું બધાનું, આવી પ્રકારનું બધું ભિક્ષામાં આવે બધું ખાવું. હા, કર પત્તર ઉદર જોડી, પત્તરે નહીં, ટુંબડું એ નહીં, હાથમાં આવે આમ ખાઈ લેવાનું, પાણી પી લેવાનું, બધું તો એ ચાલ્યું મારું જબરજસ્ત. એટલે બધા અને સ્વામિનારાયણના મુંડિયા કહેવાય, કારણ ચોટી નહીં ને એટલે શું બોલે સ્વામિનારાયણના મુંડિયા, સ્વામિનારાયણના મુંડિયા. પછી તો મારે જ ખાવાનો ને, ઉપવાસ બંધ થઈ ગયા. કારણ કે જે આવા ખાવાનું પેલું આ જનોઈ નહીં કંઠીને કોણ તોડવાનું, શું કે ઉપવાસ કરતી, તો જનોઈ તૂટેલું ઉપવાસ, કંઠી તૂટેલું ઉપવાસ બધું થતું હતું ને એ બધું બંધ થઈ ગયું. ઠાકોરજી નહીં કશું નહીં, અલખ નિરંજન એવું બધું હાલવા માંડ્યું. એટલે આ બધા પછી આ માર ખાતા ખાતા સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે મહિમા પ્રસરાવતા પછી દેશકાળ અનુકૂળ થાય. મેં કહ્યું ને અંગ્રેજ સત્તા આવી, દેખ બિચારી બકરીનો જાતા ન ઝાલે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આવું દલપતરામે કહ્યું તો આવું બનાવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજોનું રાજ આવ્યું, એમાં દેશી રાજાઓનો જુલમ બેસી ગયો અને આ બધા વૈરાગી બાવાઓને પણ જુલમ બેસી ગયો. કારણ કે શું થતું કે આ બધા વૈરાગીઓ મારે ને ત્યારે આપણા સંતો રાજાઓ પાસે જાય અને કે જુઓ હમણાં વૈરાગીઓ માર્યા માટે ન્યાય કરો. એટલે પેલા વૈરાગીઓ રાજાઓને લાંચ ને બધું આપે, એટલે રાજા શું કે ગાયો ગાયો લડે, અમે શું કરીએ, તમે સાધુ ને અમે એ સાધુ. એટલે પણ આ ગાય છે ને આખલો છે, સમજતો ખરો, પણ રાજાઓ કંઈ સમજે નહીં. અને આવી રીતે બિચારા સંતો દુઃખી થતા. પણ અંગ્રેજોએ જ્યારે કાબુલ આવ્યા, રૂલ ઓફ લો, કાયદાકીય શાસન આવ્યું ને એટલે આ બધાએ દબાઈ ગયા. આ બધા બાબાઓને બધા દબાઈ ગયા, અધર્મ બધો દબાવવા માંડ્યો. એ સમયમાં અનીતિ બધી દબાવવા માંડી. અને એ વખતે પછી મહારાજે જોયું કે હવે બધું અનુકૂળ છે, હવે કંઈ તકલીફ નથી, તો પાછા જૈસે થે એઝ યુ વેર, કે આપણે જેવા છે એવા બધાને કરો. એટલે મહારાજે હવે કહ્યું કે હવે બધાને અચાનોઈને કંઠીના બધું ધારણ કરાવવાનું, તિલક ને ચાંદલો ને એવું બધું એ. તો શ્રીજી મહારાજે બધી શરૂઆત કરી. બધી સમજવા જેવી જરૂરતમાં મજાની છે. તો શ્રીજી મહારાજે પહેલાં છે ને બધાને પંચાળાને કહ્યું કે હવે તિલક ચાંદલા શરૂ કરો. જેનો તો મહારાજ પહેરાવી દીધી, ચોપડી રાખજો, તિલક ચાંદલા કરો. પહેલાં તિલક ચાંદલો કશું કરતા નહોતા, એટલે તિલક ચાંદલા શરૂ કરો. અને બધા એકને પેલા ખડી આપી, શું કહેવાય માટી આપે ને ગોપી ચંદન. તો બીજા દિવસ કોઈના કપાળ પર તિલક નહીં. મારે કે શું થયું કે અમે પ્રસાદી સમજીને ખાઈ ગયેલા, ખાવાનું નહોતું એનાથી તો તિલક કરવાનું હતું. એટલે વળી પાછું આપ્યું. તે પછી છે ને જેવા તેવા તિલક કરીને આવ્યા, કોઈ આમ ને તેમ ને. તો પછી કે આ હું તે અમારા અક્ષરપુરુષ સ્વામી પંચાળાવા કહેતા કે મહારાજ અમે તો હાંઠીઓ હુંડતા આવ્યા છીએ, એટલે આમ આંગળી વળો તો આમ હરખું થાય ને તિલક. ભાઈ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને તિલક કરીને બતાવ્યું કે આ અમારા તિલક આવી રીતે તિલક. એમાં બે ભાવાર્થ, આવું તિલક કરજો તો ડેમોન્સ્ટ્રેશન સેમ્પલ તરીકે, અને તિલક એટલે શું કે મારા પછી તિલાટ કુમાર જે કહીએ પ્રિન્સ ઓફ વેલ્સ અહીં કહો છો એ હવે આ છે. જે સમજ્યા લોકો ન સમજ્યા કંઈ નહીં, પણ આ રીતે મહારાજે તિલક ચાંદલો શરૂ કર્યો. પછી કે હવે ઠાકોરજી રાખો બધા. એ ઠાકોરજી તો પહેલાં ના બધા શાલિગ્રામ બધાને આપ્યા મહારાજ, બધાને શાલિગ્રામ કે તમારા ચંદન પૂજન કરવાનું, થાળ ધરાવવાનું, આ કરવાનું.
બ્રહ્માનંદ સ્વામી કે મને જરા મોટા આપજો શાલિગ્રામ. કે કેમ એમ? કે એક બાજુ ગહાય ને એક બાજુ ચોપડાય. એટલે આ કે તો ચારણ ભાટ એવા રહ્યા. આ ભગવાન કહેવાય, ગહવાનો ઓરસ્યો ન હોય કે તમે મળ્યા ને હું આ પથરા પૂજા. કારણ કે પેલી ચડી ગયેલી ને અલખ નિરંજનની, એટલે જલ્દી આવે જ નહીં. ઉતરવું સહેલું, ચડવું બહુ અઘરું. કારણ કે બધાને ગમે. લો તિલક નહીં, ચાંદલો નહીં, આપણે બધાને તિલક નહીં, ચાંદલો નહીં, પૂજા નહીં, ગમે તે ખાવું બધાને ગમે ને. બહારનું ખાવું બધી છૂટ. તમારે તિલક ચાંદલો નહીં કરવાનો, તમારે પૂજા પાઠ નહીં કરવાનું, ઠાકોરજી ઘેર નહીં રાખવાના. સત્સંગ કેટલો વધી જાય સ્વામી, રાતો રાત વધી જાય એકદમ. કે આ તો ફર્સ્ટ ક્લાસ કહેવાય. તો સંતોને પહેલા એવું કરેલું શ્રીજી મહારાજે. એટલે સંતો બધા ખુશમાં હતા. અને પછી આ મહારાજ વળી પાછું આ નાખ્યું એટલે બધા કહેવાય હારું કેવી રીતે ફાવશે. પછી મહારાજે મંદિરો કર્યા. મંદિરો, અરે હા, પછી મહારાજ જમવાનું કહ્યું કે હવે કર પત્તર ઉદર જોઈ નહીં. હવે શામાં જમવાનું? પત્તરમાં જમવાનું. તો કોઈ પત્તરમાં જમે નહીં. એટલે મારે કે લાવ હું શરૂ કરું. એટલે મહારાજે પોતે પત્તરમાં જમવાનું શરૂ કર્યું. એટલે મહારાજનું જોઈને બધા થોડું શીખ્યા. પછી મહારાજે મંદિર કર્યા. તે કોઈ આરતી જાય જ નહીં, દર્શન કરવા જ ના જાય, બેઠા જાય, ઉપર જાય જ નહીં. કે તો રેલવેની જેમ ઘંટ વાગ્યા કે રાખો ક્યાં જવું આગળ. એટલે ઉપર કોઈ જાય જ નહીં. મારે ભારે કરી. એટલે મહારાજ દોડીને ઉપર જાય. પણ મહારાજ હો પ્રદક્ષિણા ફરે. એટલે બધા પાછળ તૈયાર થાય. માંડ તૈયાર થયા. પેલા પરમહંસમાંથી જે ભક્તિ માર્ગમાં આવતા બહુ પરસેવો પડ્યો, ખરેખર પડ્યો છે. આ તો આપણને છૂટ આપણને શરૂ કરે ત્યારે ખબર પડે. તો એટલે આવું બધું થયું. અને પછી શું, પેલા મંદિરો થયા. એટલે મહારાજે પછી આ વાત કહી કે જો ઉપાસના મંદિરોથી પૃથ્વી ઉપર કાયમ રહે, એટલે ત્યાગનો પક્ષ મોળો કરીને ઉપાસના રહેવા સારું. શ્રીજી મહારાજ કે અમે મંદિરો બનાવ્યા. એટલે એમાં શું થઈ જાય, તાવડી તેરવાના માગે, પછી ભાજી તરકારી બધું લાવવું પડે ને કરવું પડે. એટલે બધું થાય. એટલે વિતરાગી સંતો પણ મંદિરના બાંધકામની અંદર, રસોડાની અંદર, હરિભોક્તાના ઉતારા, પછી બધી સરભરા, એ બધા કાર્યોમાં બધાને જોડાયા. કોઈ કોઠારી થયા, કોઈ ભંડારી થયા, કોઈ પૂજારી થયા. નવરો જ ક્યાં રહે, થઈ ગઈ ને પ્રવૃત્તિ. વચ્ચે નિવૃત્તિ આવી ગયેલી હો આપણે પરમહંસ દશામાં. પછી પ્રવૃત્તિમાં મહારાજે જોડ્યા. એટલે આ મહારાજે કહ્યું કે આ ભગવાનના માટે જે પ્રવૃત્તિ કરીએ નિવૃત્તિ. હવે ગીતા ઉપર જઈએ તો ગીતામાં કહેલું છે કે પ્રવૃત્તિ વગર કોઈ વ્યક્તિ રહી શકતો નથી. પ્રવૃત્તિ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી શકતો નથી. કર્મ તો કરવું જ પડે. અમુક કર્મ એવું છે કે તમારા જીવન નિર્વાહ માટે જરૂરી છે. કે તમારે શ્વાસ લેવો પડે કે નહીં, કે તમારો શ્વાસ નથી લેવો, એ પણ કર્મ છે. એટલે મરી જઈશ, પાણી પીવું પડે, બધું કરવું પડે. એટલે એ તમારા જીવન નિર્વાહ માટે નોકરીએ કરવી પડે. તમારા કંઈ મોર્ગેજ, તમારો કંઈ બીજો કંઈ ભરવાનો નથી, તમારે જ ભરવાનું છે. એટલે તમારી મોટરનું, ઘરનું, આ તે, એટલે એ બધી પ્રવૃત્તિ તો બધી કરવી પડે. એટલે જીવન નિર્વાહ માટેની આ બધી પ્રવૃત્તિઓ બધી જરૂર થાય. અને તમે પ્રવૃત્તિ કોઈ પણ કરો ને ગમે તે, એનું બંધન પણ થાય. પ્રવૃત્તિ કરી, કર્મ કર્યું એનું બંધન તો લાગે જ. જેમ તમે ખાઓ એટલે એનું કંઈ ફળ કંઈ બીજું થાય જ. એટલે એ દ્રષ્ટિથી પ્રવૃત્તિનું બંધન તો થાય. તો પછી ગીતાની અંદર થયું કે તો આ તો ઉપાધિનો પાર નહીં, પ્રવૃત્તિ કરીને બંધન થાય. તો પછી શ્રી કૃષ્ણ ભગવાને એવો ઉપાય બતાવ્યો કે ગમે એટલું ખાઈએ તો જાડા ન થઈએ. બોલો, કેપીન સમજવા જેવો, ગમે એટલું તમે ખાઓ અને ગમે તે માવા, મીઠાઈ, દૂધ, પાક બધું ખાઓ તોય તમે જાડા ન થાવ. એવો ઉપાય કેવો ગમે? તો ગમે એવું તમે કર્મ કરો છતાં પણ તમને કર્મનું બંધન ન થાય એવો કર્મયોગ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યો કે અર્જુન, હું તને કર્મયોગની વાત કરું છું કે ગમે એટલું તું કર્મ કરીશ તો પણ તને બંધન થશે નહીં. તો એ વાત બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, 5મો અધ્યાય, 12મો અધ્યાય અને 18મો અધ્યાય, આ અધ્યાયોમાં છૂટક આ બધી વાતો છે. એ તો કોક ગીતાનું પારાયણ કરીશું મોટું ત્યારે આપણે એને આગળ લઈ જઈશું. પણ અત્યારે આટલો ભાવાર્થ કહીએ કે આ બધા અધ્યાયોની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કર્મયોગની બધી વાતો સમજાવી અર્જુનને કે જો તું આ જે બધા કર્મો કરીશ એ મારી આજ્ઞાથી તું કર્મો કરીશ તો કર્મનું બંધન તને થશે નહીં. આ બધા જે ગીતાના અધ્યાયો છે ને એનો સાર શ્રીજી મહારાજે ગઢડા મધ્યનું 11મું વચનામૃત, કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું, અને બીજું અંત્યનું 25મું, આ 2 વચનામૃતમાં આ બધા શ્રી કૃષ્ણ ભગવાનના જે વચનો છે એનો સાર બતાવી દીધો. સાર એટલો આવી જાય છે. એ સારમાં એટલું જ કહ્યું કે જો ધર્મ, અર્થ, કામ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે જ શુભ કર્મ એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. એટલા માટે ભગવાનની આજ્ઞાથી અને ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મો કહીએ કર્મો બંધન થતા નથી. આ જ સમજવાનું છે.
ગીતામાં આજ વાત કરીને કે મયી સર્વાણી કર્માણી અધ્યાત્મ ચેતસા, કે મારામાં બધા કર્મો સમર્પિત કરી તું આ પ્રમાણે આ બધા કર્મ કર. એટલે એમાં હું સમજણ પાડું કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધો સમોભૂત્વા સમત્વમ યોગ ઇચ્છતે. એમાં આ વાત સમજાણી કે જે બધા કર્મો કરીએ છીએ ને એ કર્મો કરવા પણ ફળની ઈચ્છા રાખવી નહીં. ગીતામાં કહ્યું કર્મણી વાધિકાર હશે માં ફલેશું કદાચન. કારણ કે ફળ આપણા હાથમાં નથી. આપણે લંડનમાં આવ્યા અબજોપતિ થઈશું પણ ત્યાં સવારે હાથ મજૂરી કરવાનું ઊંચા ના આવીએ. એટલે મારું ફળ આપણા હાથમાં રહેતું જ નથી. ફળ આપણા હાથમાં આવે તો આકાશમાં આપણે બધા મહેલ બાંધી દઈએ એવા છીએ, પણ કોણ જાણે અહીં પૃથ્વી ઉપર ફરીએ. એટલે કર્મ કરવા છતાં પણ ધાર્યું ફળ આવતું નથી. ધાર્યું ફળ આવે જ કોઈનું, આ કરીએ તો આમ જ થાય, નથી થતું. એટલે ફળ આપણા હાથમાં નથી તો મૂકવાનું પડે નહીં. કર્મ કરો કર્મણી વાધિકાર હસ્તે. પછી ફળ વગર કર્મની ઈચ્છા કેવી રીતે થાય? તો પણ કહે છે કે ભગવાનની આજ્ઞાથી જો એ કર્મ કરશો તો કર્મ નિર્ગુણ થશે. એટલા માટે એમણે આ ગીતાની અંદર આટલું સમજાયું કે અહંતા અને મમતાનો ત્યાગ કરીને સમર્પણ ભાવથી આપણે જો ભગવાનની પ્રસન્નતા માટે જો કર્મ કરીએ તો એ કર્મ ભક્તિરૂપ થાય છે, જે શ્રીજી મહારાજે આ ભાવાર્થ કહ્યો. એમાં એક ભાગવતનો દાખલો આપ્યો. એક ભાઈને બહુ ઘી ખવાઈ ગયેલું ને એટલે રોગ થઈ ગયો. વૈદ પાસે ગયો, વૈદે પડીકી આપી કે આની ઉપર પછી છે ને તમે એક પડી ઘી પીજો. તો મોત થયું, ઘીથી તો હું આવ્યો છું અને પાછું ઘી પીવાનું. એ કે જો આ ઘી અનુપાન થશે, એ મારી માત્રા એમાં ભળશે ને ઘીમાં, તો જે ઘીથી તમને રોગ થયો છે ને એ જ ઘી મારી દવા અંદર ભળવાથી એ રોગ ટાળી નાખશે. એવી રીતે જે કર્મોથી બંધન થાય એના એ જ કર્મો ભગવાન અને સંતની આજ્ઞાથી અને એની પ્રસન્નતા માટે કરીએ, એની આ માત્રા ભળે તો એના એ જ કર્મો આપણા માટે મુક્તિના સાધન બની જાય. આ કર્મયોગનો સિદ્ધાંત સમજ પડી ગઈ. આખો ગીતાનો ભાવાર્થ આટલાની અંદર આવીને ઊભો રહી ગયો. એટલા માટે આપણે આટલું સમજવાનું છે કે ત્યાગી અથવા ગૃહી એની જે પ્રવૃત્તિને ભગવાનના સંબંધે નિર્ગુણ થઈ ગઈ. આ ભગવાનનો સંબંધ આવ્યો એટલે એના એ કર્મ ભક્તિરૂપ થઈ ગયા, એના એ કર્મ નિર્ગુણ કર્મ થઈ ગયા, એના એ કર્મ સત્કર્મ થઈ ગયા. એટલા માટે આ પ્રમાણે આ બધી પ્રવૃત્તિ તો કરવાની અમે કરીએ છીએ અને તમે કરો છો, અમે પણ કરીએ છીએ. મેં કહ્યું સંતોની આ પ્રવૃત્તિ બતાવી અમારી તમારા કરતાં વધારે છે અમારે. એટલે આ પ્રવૃત્તિ અમારે પણ આવી અને તમારે પણ આવી. તો એ પ્રવૃત્તિમાં બંધન થાય ને બંધન થાય તો નરક આવે ને બધું એવું બધું થાય. પણ જો આપણે આ રીતે કરીએ તો વાંધો ના આવે. છતાં પણ સમજવાનું કે પ્રવૃત્તિ આપણે કરીએ ને તો એનો થોડો ફેર ચડી જ જાય. પ્રવૃત્તિનો ફેર થોડો ચડે ને ચડે. ગમે એટલી સાચવીથી તમે પ્રવૃત્તિ કરી હોય ને તો પણ એની એક વાત કરીને આવતીકાલે એની ઉપર આગળ લઈ લઈશ કે પ્રવૃત્તિનો ફેર કેવો ચડી જાય. પરમહંસાનંદ સ્વામી કરીને એક સંત હતા, એને મંદિરની પ્રવૃત્તિમાં ગૌશાળા સોંપી. પછી એમને બદલી કરી કે ભાઈ ગૌશાળામાં તમે સભા મંડપમાં આવી જાય કથા વાર્તા. નીકળી જ ના શક્યા, કારણ કે એને ગાયો સાંભળ્યા કરે આખો વખત. લે ભગવાન ભજવા છો, ગાયો સંભાળવા આવ્યો છે. ઘર છોડ્યા પછી આમાં ગાયોમાં ફસાઈ ગયો. બોલો આવું બધું થાય. એક પરમહંસ હતા ને એ પછી છે ને નરનારાયણાનંદ અમદાવાદ દેશમાં જોડી માગતા. પછી એમને કહ્યું તમે વડતાલમાં આવી જાઓ અને લક્ષ્મીનારાયણની જોડી માગો. બેઠું જ નહીં, ઘેર જતા રહ્યા સીધા. એવું બની જાય. પછી એક સંત છે ને કે મંદિરના બાંધકામમાં સાધુ બેલું ચડાવતા હતા આમ, અને બેલું પડ્યું ને તેની ભેગા એ પડ્યા, બેલાની સાથે પડ્યા. પ્રવૃત્તિમાં કેવા બંધાઈ જાય. આ ઉપર બાળમુકુંદાનંદ સ્વામીએ વાત કરી, ત્રીજા પ્રકરણની વાત છે સ્વામીની વાતમાં, કે બીજા બધા તો બેલા હૈયા ઉપર ખડકે છે પણ કોઈ મુકાવે તો મૃત્યુ થાય. માટે આપણે તો વ્યવહારના બેલા બહાર ખેડકવા અને હૈયામાં તો મહારાજ રાખવા. જો આ નવી રીત છે, આ બહુ સમજવા જેવી છે. આ બધા વ્યવહારના બેલા છે ને એ બધા બહાર ખડકવા, હૈયામાં તો ભગવાન રાખવા. તો બાલમુકુંદ સ્વામીને કોઈ તકલીફ નહીં. આ પ્રસંગ એટલે બનેલો એ વાત કરીને આપણે પૂરું કરીએ કે એ વખતે જુનાગઢનું મંદિર તોડવા માટે રંગીલદાસ આવતો હતો. રંગીલદાસ દિવાન હતો જુનાગઢનો, અને મંદિર તોડવા વડોદરા તરફથી આવતો હતો. અને ખબર પડી એટલે આખા મંદિરમાં બધા ડિસ્ટર્બ થઈ ગયા કે આવશે, અરે મંદિર પેલો કહેતો મંદિરની કાંકરી તોડી નાખીશ એવી પ્રતિજ્ઞા લઈને આવેલો પેલો રંગીલદાસ. એટલે બધા ડિસ્ટર્બ થઈ ગયા, દુઃખી થઈ ગયેલા. એમાં બાલમુકુંદ સ્વામીને કંઈ નહીં કે કેમ આમ, કે આ બધા જે બેલા બધા હૈયા ઉપર ખડકે એટલે દુઃખ થાય. મહારાજને સ્વામી મહારાજ કરતા છે, બેલા બહાર ખડકો ભગવાનને જ રાખો. એટલે એને કંઈ શાંતિ હતી. બોલો એને શાંતિ હતી બાલમુકુંદાનંદ સ્વામીને. પણ જ્યારે બધા બહુ કહ્યું ને એટલે ગોપાળાનંદ સ્વામી કહી દઉં ખાખણો બાળ, આ તારો રંગીલદાસ. રંગીલદાસ રસ્તામાં ઘોડા ઉપર આવતો હતો અને પડ્યો ને એનો જમયો, એનો અહીં જે પેલો હતો ને કટારે જ પેટમાં વાગી ગઈ અને મરી ગયો જુનાગઢ આવતા જ પહેલાં.
અને પછી જુનાગઢમાં મળદું ના લાવવા દીધું. નવાબ સાહેબ કહે છે કે મળદું શહેરમાં ના આવે, બારોબાર બાળવો પડ્યો. ત્યારે આવી પ્રકારે બાલમુકુદાન સ્વામી કહે છે કે બેલા બહાર ખડકવા, હૈયામાં ભગવાન રાખવા, એની જે સ્કીમ, એની આયોજન કેવી રીતે આપણે બધું કરવું, એની વાતો આપણે આવતીકાલે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની